शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवળી हय्ये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા वंदो संत महंत स्वामी गुरु ने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराज नी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ધનુર્માસ કથામૃતના જય સ્વામી નારાયણ। છેલ્લા આપણે 5-7 દિવસથી અલગ અલગ વચનામૃતોના સંદર્ભ સાથે એ વિશિષ્ટ પ્રકારની સમજણો અને નિરૂપણો દ્રષ્ટાંતો દ્વારા સમજી રહ્યા છીએ। તો આજે આપણે વધુ એક એવું વચનામૃત, જે વચનામૃત ગરડા મધ્યનું 38મું છે। આ વચનામૃતનું મથાળું છે કે માચા ભગતનું એ પ્રવેશનું। આપણને પ્રશ્ન થાય કે વચનામૃતની અંદર 271 કુલ વચનામૃતો આપવામાં આવ્યા છે અને બધાયના મથાળા અલગ અલગ છે, બધાયના નામ અલગ અલગ છે, પરંતુ આમાં આ માચા ભગતનું પ્રવેશનું તો એવા તો કયા માચા ભગત થઈ ગયા કે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આ માચા ભક્તની વાત કરી છે। તો આપણે આ વચનામૃતની અંદર આપણે સમજવાના છીએ અને ખરેખર આ માચા ભક્ત એટલે કાર્યાણીના એ ભક્ત થઈ ગયા। હવે પોતે સ્ત્રી ધનના ત્યાગી અને પાછું બાળ બ્રહ્મચારી। જો આ દુનિયાની અંદર એક માન અને એક કામ આ જીતવો બહુ અઘરી બાબત છે અને સારા સારા એવા ઋષિ મુનિઓ હોય કે રાજા મહારાજાઓને આ કામ દોષ નડ્યા છે, પરંતુ આ માચા ભક્ત અને જો શ્રીજી મહારાજની પણ આ જ અપેક્ષા છે કે મને નિષ્કામ ધર્મ બહુ અતિશય પ્રિય છે। જે પણ નિષ્કામ ધર્મ પાલન કરે છે ને એ લાખ ગાંવ છેટો છે ને છતાં મારી પાસે જ છે, અને તમે એમની પાસે હોય નિષ્કામ ધર્મનું પાલન ન કરતા હોય તો તમે લાખ ગાંવ દૂર છો। તો આટલો નિષ્કામ ધર્મ। હવે આપણને પ્રશ્ન થાય કે આપણે તો ગૃહસ્થ છીએ, તો આપણે નિષ્કામ ધર્મનું કઈ રીતે પાલન કરવું? તો જો શાસ્ત્રોની અંદર એક વાક્ય આવે છે કે એક નારી સદા બ્રહ્મચારી। તો બસ આપણે એક નારી છે, બીજી બધી જેટલી નારીઓ છે એ આપણી બહેન અને માતા સમાન છે, માતા કે બહેન તુલ્ય છે। તો આને પણ એક નિષ્કામ ધર્મ પણ કહેવાય છે અને આ નિષ્કામ ધર્મથી એ ભગવાન અને સંતનો એ રાજીપો પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। અને આ માચા ભક્ત ગુણાતીતાનંદ સ્વામી સાથે પણ સમાગમ એમને કરેલો અને સંતો ભક્તોની પણ વિશેષ કરીને સેવા કરતા, પરંતુ એમના જીવનમાંથી એ ખપ અને મુમુક્ષુતા કેટલી હતી। જો એમના માચા ભક્તની વાત કરવામાં આવેલી નથી, પણ સૌપ્રથમ આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર એ શું આપણને કહેવા માગે છે। એક વચનામૃતો આપણને કંઈક નિર્દેશ કરે છે, કંઈક આપણને સાચી દિશા આપે છે અને એક સારી સમજણ આપે છે કે આપણે આધ્યાત્મિક માર્ગે અને આ લૌકિક જીવનની અંદર પણ એક એવી સમજણથી જીવન જીવવાનું છે। તો એની સ્પષ્ટ વાતો અહીંયા મહારાજ કરે છે। તો આપણે શ્રવણ કરીએ। ગરડા મધ્ય 38મું વચનામૃત માચા ભગતનું પ્રવેશનું। સંવત 1880 ભાદરવા વદ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। જો આ શ્રીજી મહારાજ ગઢડાની અંદર પોતે વિરાજમાન હોય છે અને ગઢપુર જોતા શ્રીજી સાંભળે, કારણ કે મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વી લોક ઉપર રહ્યા। આમ તો સત્પુરુષની અંદર પોતે જોવા મળે છે આપણે એમનું રહેવાનું ધામ
એ ગુણાતીત સત્પુરુષ છે, કહેતા કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. પરંતુ સ્થૂળ રીતે 49 વર્ષ રહ્યા, એમાં દાદા ખાચરને દરબાર તેઓ 25 થી 27 વર્ષ રહે છે. તો વિચાર તો કરો, એ દાદા ખાચરના જીવનની અંદર એ પતિવ્રતાની ટેક કેટલી હશે, એ ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની સમજણો કેટલી એમને દ્રઢ પાયો હશે કે મહારાજને ત્યાંથી બીજે જવાનું મન ન થયું. તો જો આવી સમજણો અને આવી નિષ્ઠા હોય ને તો ભગવાન અવશ્ય એ આપણી પાસે અખંડ એ રહે છે ને શાશ્વત એવો આનંદ અને સુખ પણ આપણને અર્પે છે. હવે શ્રીજી મહારાજ અહીંયા પોતે વિરાજમાન હોય છે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાઈએ. હવે શ્રીજી મહારાજ બોલે છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે કોઈક દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે નહીં. અને જે હરિભક્ત હોય તે જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે, તે સત્સંગી હોય પણ તે અડધો વિમુખ જાણવો. અહીંયા મહારાજે આપણને એક સ્પષ્ટ એક દિશા આપી દીધી છે. મહારાજ તો અહીંયા શું કહે છે કે આપણે ભગવાન સિવાય અન્ય કોઈક પદાર્થ કે અન્ય જગ્યાએ પણ જો આસ્થા રાખતા હોય, જો આદર ભાવ દરેકનો કરવો જરૂરી છે, પણ પતિવ્રતાની ટેક તો એક જ તે. કોઈક પત્ની હોય, એનો પતિ કરતા પણ જો અન્ય પુરુષો સારા જ હોય, એના કરતા રૂડા રૂપાળા દેખાવડાય હોય, અને એના પતિ કરતા ગુણો પાછા એના વધુ સારા હોય, કમાતો પણ સારું હોય, દેખાવડો પણ સારું હોય, સારો બોલતો હોય, સારું ચાલતો હોય, સારું સારું ખાતો હોય, પણ પતિવ્રતા નારી કોને કહેવાય કે જેના પતિ હોય ને એમાં જ પૂર્ણ પ્રતીતિ અને હોય, અને એ જ મારો પતિ છે, એ જ મારો પરમેશ્વર છે, આને પતિવ્રતા સ્ત્રી કહેવાય. પણ જો અન્ય જગ્યાએ એવું રાખે કે ઓહો આ તો કેવા સારા છે, તો એને પતિ થોડો ગણાય, તો એને પતિવ્રતા નારી પણ ન કહેવામાં આવે. બસ એમ ભગવાનમાં આપણે જોડાયણા, એક વખત નિષ્ઠા પાકી થઈ ગઈ એટલે બસ પૂરું થઈ ગયું. આ ભગવાન મને સારું કરે કે ખરાબ કરે, જે પણ થાય છે તે સારું થાય છે, અને ભગવાન જ કરતા હરતા છે. જો આ સમજણ જેનામાં હોય ને એનો પૂર્ણ સત્સંગી કહેવાય. બાકી જો મહારાજે અહીંયા સ્પષ્ટ કહી દીધું, બીજે ત્રીજે બધું પ્રતીતિ આપણને, જો લોકની અંદર આવું બધું ઘણું બધું ચાલે છે. આ બધી એક પ્રકારની વિદ્યા છે કે જે તે તમે સાધના કરીને મેળવી શકો. અને જો એમાંથી પણ જો ઘણા બધા લાભો આ સ્થૂળ રીતે આપણને દીકરા મળી જાય, ધન મળી જાય, સંપત્તિ મળી જાય, કંઈક સારું આવડત મળી જાય, તો પછી જો એમાં આપણે જઈએ ને તો સત્સંગ આપણો ચૂથાઈ જાય. આ તો પછી કેવું થયું, કામ થાય તો માનવાનું, નકર નહીં માનવાનું. તો એવી ભગવાનના વિષયની અંદર એવી આપણે ન રખવાય, કારણ કે ભગવાન આપણને કેવા મળ્યા છે, કેવા સંત મળ્યા છે ને, તો હજી આ પ્રાપ્તિનો આપણને ખરેખર રીતે આપણે જાણ્યા નથી, સમજ્યા નથી. તો જ આપણને બીજી ત્રીજી જગ્યાએ આપણને આ પ્રકારની પ્રતીતિ આવે છે. જો અહીંયા આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ છે ને એક સંસારી જીવ અને એક સાચો ભક્ત રહ્યો ને એનો ભેદ સમજાવે છે. કારણ કે ઘણી બધી વખત બે પ્રકારના ભક્તો આપણને આ લોકની અંદર જોવા મળે છે. એક તો કેવા હોય, ભગવાનના ભક્ત છે, ને બધા એક બીજા કેવા હોય, અભક્ત છે, કે જે ભગવાનના ભક્ત નથી. પણ જો સાચા ભક્તની સમજણ કેવી હોય ને, તો મહારાજ આ વચનામૃતની અંદર આપણને સમજાવે છે, અને માચા ભક્તનું ઉદાહરણ આપે છે. અને જો આપણે આ સંસારી સીવી, તો સંસારની અંદર એ હરખ શોખ હોય, એ જય હોય, પરાજય હોય, એ માન મળે, તિરસ્કાર થાય, તો આ બધા ભાવો આપણે દેખાડશું. કારણ કે આ સંસારી જીવ એટલે શું, ધન સત્તા અને સ્ત્રી હોય, સંતાન હોય, તો આ બધા માયિક જે નાશવંત પદાર્થો છે, જો આ બધું નાશવંત છે, ક્ષણિક છે. તમે ગમે એટલું પ્રાપ્ત કરો પણ છેલ્લે અંતે તો ધૂળ જ થવાની. તમને સારામાં સારું તમને જમવાનું આપું તો તમે જમશો, મજા આવશે ઘડીક, પણ સવાર શું થશે તમે જોઈ પણ નથી શકવાના. અને જો આ શરીર ભગવાને એવું બનાવ્યું છે કે તમે ગમે એટલું અંદર નાખો પણ બહાર શું આવે છે, આંખમાંથી શું આવે છે બહાર, એ શીપડા જ આવે છે ને. અરે તમે કાનમાંથી શું આવે છે, મેલ જ બહાર આવે છે. કેટલું બધું સારું સાંભળો છો, કેટલું બધું સારું જોવો છો, મોઢામાંથી
મોઢામાં તમે કેટલું બધું સારું નાખો છો, સારી સારી વાનગીઓ, પણ જ્યારે પણ ઉલટી થાય ત્યારે આપણો સગો ભાઈ કે બહેન કે મમ્મી પણ પાસે રહેતા નથી. તો આ લોકની અંદર, આ શરીરની અંદર ગમે એટલું તમે જો બધાય મૂત્ર માર્ગ હોય કે મળદ્વાર હોય, એ આપણે કંઈ જોતા નથી. એ મેલ આપણે કહીએ છીએ, એક પ્રકારનો કચરો કહીએ છીએ. તો જો આ શરીર જ ભગવાને નાશવંત બનાવ્યું છે. દરરોજ આનો વિચાર કરવો, કારણ કે આનો વિચાર હશે ને તો આ નાશવંત પદાર્થોમાંથી એ આપણે આસક્ત નહીં થઈએ. નકર જો આમાં આસક્ત થઈ ગયા ને તો ભગવાનની આપણે પ્રાપ્તિ નહીં થાય ને ભગવાનનું સુખ પણ આપણે પામી શકીશું નહીં. અને જો જેનામાં તુચ્છ બુદ્ધિ છે ને તો એ આના અર્થે ઘણો બધો ઉદ્ધમ કરે છે, મહેનત કરે છે અને પોતે આસક્ત થઈ જાય છે. અને એટલે જ તે મહારાજ એને શું કહે છે, અડધો સત્સંગ કહેવાય આને તો. અને અડધો તે વિમુખ કહેવાય. કેમ? કારણ કે હજી પૂર્ણ પ્રતીતિ સાથે જોડાણ થયું નથી. જો તમારે કોઈ ધંધા કે વ્યવસાયની અંદર સારું એવું કામ કરવું હોય ને તો 100% જોડાણ કરવું પડે. 100% એમાં જોડાવવું પડે ને મહેનત કરવી પડે તો સફળતા પ્રાપ્ત થાય. તો આ તો મોક્ષનું કામ છે. આ તો અનંત જન્મોથી આ ચક્રાવાની અંદર આપણે ભમીએ છીએ, ફરીએ છીએ અને જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. તો આને ટાળવો હશે ને તો આધ્યાત્મિક એવી સાધના કરવી જ પડશે. અને જો સંસારી જીવને તે આ દેહ કરીને તમે જો આત્મા પરમાત્માનું સ્વરૂપનું જે જ્ઞાન હોય ને એ દ્રઢ કરવાનું છે ને મોક્ષ પ્રાપ્ત કરી લેવાનો છે. આ વિચાર છે ને આપણે રાખવાનો છે. પણ જો જે તુચ્છ બુદ્ધિ વાળો છે, જે સંસારી જીવ છે ને એને આ પ્રકારના વિચારો આવતા નથી. અને એટલે જ તે જો દેહને તે રોગ ટાળનારા કોઈક મળી જાય, કોઈક દીકરો ન થતો હોય ને તો દીકરો દેનારો મળી જાય એટલે સંતાનની પણ પ્રાપ્તિ થાય. આમ ક્યારેક સગા સંબંધીઓનું તમે જો મૃત્યુ થયું હોય તો કંઈક જીવાડનારાય મળે. ધન સંપત્તિ હોય, નોકરી હોય, વ્યવસાય હોય, કંઈક ચમત્કારો આપણને દેખાડે. પછી પિત્તળમાંથી કંઈક સોનું પણ બતાવે તો આપણે એની શરણાગતિ સ્વીકાર લઈએ છીએ. અને અંતે પછી આપણું મોક્ષનું કામ રહ્યું ને એ આપણું બગાડીએ છીએ. એટલે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે સંસારી જીવ, આ સંસારી જીવને સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા બધા જંત્ર મંત્ર હોય, દોરા ધાગા હોય. જો આ બધાય તે આ એક પ્રકારની આપણી જે રહ્યું ને એક ધૂતારાઓ આપણને બધું લૂંટી જ નાખે છે. ક્યારેક આપણને એવું કહેવામાં આવે કે આ ગ્રહ નડે છે, આ પનોતી નડે છે, તો આનાથી ગરીબી દૂર થઈ જશે, તમે આમ કરશો તો સાજા થઈ જશો. હવે આ પ્રલોભનો આપી આપીને બધું લૂંટી જાય. એક ભાઈને છે ને ધંધામાં મોટી ખોટ ગઈ. એટલે એક વ્યક્તિને પોતે મળે છે ને આ બધું જાણકાર હતા તંત્ર મંત્ર જંત્રનું. એટલે એમને આવીને મુશ્કેલી એમને કીધી કે મને છે ને જો આ ધંધાની અંદર ખોટ ગઈ છે, એટલે કાંઈક એવો ઉપાય દર્શાવો કે જેથી મારો ધંધો સારો ચાલે. તો ઓલા વ્યક્તિ કે તમને છે ને શનિ નડે છે, તો આ લો નંગ અને સોનાની વીંટી પહેરજો એટલે તમને શનિ નડતો છે ને એ સારો થઈ જશે, નડશે નહીં. પછી તે 2-3 મહિના પસાર થયા. તે ઓલો વ્યક્તિ છે ને આ ભાઈ હતા એમને મળવા આવે છે, જેને વીંટીનું કીધેલું હતું સોનાની વીંટી નંગ ફિટ કરવાનું. તે વાત કરી તમને કઈ ફેર પડ્યો? 2-3 મહિના થયા. તે ઓલો પેલો ભાઈ શું કે આ સોનાની વીંટી કરાવીને દેવું થઈ ગયું અને છે ને સોની પાસે વીંટી કરાવી એટલે શનિ તો મને નડતો જ થો, પણ હવે હે ને હારે હારે સોની નડે છે. કારણ કે ઉઘરાણી કરવા માટે આવે છે, સોનાની વીંટી કરાવી ને એમાં. તો જો શનિ તો નડતો જ પણ હારે સોની પણ નડતો થયો. તો આવી રીતે છે ને ઘણી બધી વખત આપણને એવું લાગે. અને જો વાત કેવી છે, કાગનું બેસવું ડાળનું ભાંગવું, એ બધું એવું સંયોગ થઈ જાય ને તો આપણને એવું લાગે કે ના ના બરોબર છે, આમ જ તે હોવું જોઈએ. તો આ પ્રકારના જીવનની અંદર આપણામાં રહેલું જે અજ્ઞાન છે ને આ અજ્ઞાનને આપણે દૂર કરવાનું છે. અને આ દૂર ક્યારે થશે કે જ્યારે આપણી પાસે એવી સાચી સમજણ હશે, ભગવાનનો દ્રઢ આશરો હશે. બાકી જો ભગવાનના ભક્તો હતા ને તો ભક્તોના જીવનમાં પ્રશ્નો આવ્યા જ છે. અને પ્રશ્નો એ કરીને પોતે મૂંઝાણા નથી. તમે જો નરસિંહ મહેતા હોય, એમના ધર્મપત્ની હતા માણેક, તો એ પોતે મૃત્યુ પામ્યા તો શું બોલે છે, ભલું થયું ભાગી જંજાળ સુખેથી ભજશું શ્રી ગોપાળ. હવે સામે ધર્મપત્ની મરી ગયા છે છતાં પણ આ પ્રકારની સમજણ એમના જીવનમાં જોવા મળે છે. તો કાંઈ ભગવાનને કાંઈ અરજી નથી લખી કે કેસ નથી કર્યો કે હું આટલું બધું રાત દિવસ ભગવાનનું ભજન કરું છું તો મારા જીવનમાં કેમ આવા પ્રશ્નો આવ્યા.
હવે એકનો એક દીકરો હતો અને દીકરી હતી એક. તો હવે કઈ કુંવરબાઈને કઈ પ્રશ્નો ત્યાં કઈ ઓછા નહોતા, પણ છતાં પણ જો કેવી સમજણ રાખી કે ભગવાન બધું મામેરું કરશે. અને જો ભગવાન આવ્યા પણ ખરા. શામળ શાનો તો વિવાહ કર્યો ને, એનું મૃત્યુ થાય છે, પણ છતાં પણ પોતે એક સ્થિર છે. શા માટે? ભગવાનમાં વિશ્વાસ, કે મારો જે ભગવાન જે કરે છે ને શામળ, એ બધું સાચું સારું ને સારું જ કરે છે. તો જો આવી સમજણો હતી ને, એટલે પોતે સ્થિર રહી શક્યા. એક દંપતી છે ને થોડોક મનમેલ થવાથી છે ને આમ છૂટા થઈ ગયા. તે 6 મહિના પછી છે ને પત્નીએ આવું પતિને કારણ લખીને જણાવ્યું કે એક મહારાજે મને છે ને કુંડળી જોઈને કીધું છે કે અમુક પાઠને હોમ કરો ને તો મહિનામાં સુમેલ થઈ જશે, તો 20,000નો ખર્ચ થશે. તે હવે બંને જણાએ તો આશા સાથે વિધિ કરાવ્યો. તે 8 મહિના થઈ ગયા, પણ બેયમાંથી એક પણ નહીં માને, કે ઘર પણ આઘું પાછું મંડાણું નહીં. જો એ પોતાનું મનથી પોતે માયના નહીં, તો પછી 20,000ની હોમ કે વિધિ જે તે કરાયું હોય તો એમાં પણ કાંઈ થતું નથી. જો બધાય પ્રશ્નો છે ને મનથી પ્રશ્નો છે. એ મનમાં આપણે વ્યક્તિ પ્રત્યે નક્કી કરી નાખ્યું છે ને, એટલે આપણને એ નમાતું નથી. અને આપણું માન રહ્યું ને સૌથી મોટામાં મોટું નડે છે. એટલે જ યોગીજી મહારાજ કહેતા કે સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ માન છે. જેને માન મૂક્યું ને એને જીવનની અંદર શાંતિ શાંતિ ને શાંતિ. અને જેને માન મૂક્યું નથી ને એના જીવનમાં તો પ્રશ્નો છે જ તે, પણ એની સાથે જે જે વ્યક્તિઓ જોડાયેલા છે ને એના જીવનમાં તે એ માનના લીધે પ્રશ્નો થતા જોવા મળે છે. એટલે આપણને શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે આ સંસારી જીવમાં ઘણા બધા આપણને દીકરા દેનારા મળશે, ધન સંપત્તિ દેશે, પણ જો એ બધામાં હરિભક્તે જો પ્રતીતિ કરી નાખીને તો અડધો વિમુખ છે. હવે અડધું તો આપણે કામ કોઈ દિવસ કરાય જ નહીં. આગળ શ્રીજી મહારાજ કહે છે કે અને સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. જો આમ પણ મહારાજ શું કહે છે, સાચા જે ભગવાનના ભક્ત હોય ને એ ઓછા હોય. તમે જોયો ટોપ ઉપર છે ને ગળદી ઓછી હોય. પર્વતમાં જ્યારે શરૂઆત મેદાનમાં શરૂઆત કરે ને પર્વત ચડવાની, ત્યાં ગળદી જાજી જોવા મળે. પછી પર્વતના મધ્યમાં થોડીક અહીંથી થોડીક ઓછી થઈ જાય, પછી સાવ ટોચમાં છે ને સૌથી ઓછી હોય, એટલે ત્યાં ગળદી ઓછી હોય. તો એમાં આવા ભગવાનના ભક્તો ઓછા છે. હવે જે મહારાજ શું કહે છે, યથાર્થ ભગવાનમાં ભક્ત તો કાર્યાણી ગામના એ માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર એક એક પંથની અંદર હતા, પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં. અને પોતે બાળ બ્રહ્મચારી હતા. અને કોઈક કિમિયાવાળો પોતાના ઘેર આવીને ઉતર્યો અને તાંબામાંથી રૂપું કરીને દેખાડ્યું. પછી એ ભક્તને કહ્યું છે કે તમે સદાવ્રતી છો, માટે તમને આ બુટી બતાવીને રૂપું કરતા શીખવું. પણ પછી એ ભક્તે લાકડી લઈને એને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કશું કે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. વિચાર તો કરો, તમને કોઈક સોનું દેખાડે અત્યારે, ચાલો આપણે એક રાખીએ, અત્યારે આ સભાની અંદર બેઠેલા હું તમને કોઈક બહારથી એક વ્યક્તિ કોઈક આવ્યા હોય અને એ એમ કે છે ને જો તમારે ગમે એટલું લોખંડ લાવવાનું, હું તમને સોનું કરતા શીખવાડું. મજા આવી જાય ને. કાંઈ પણ પ્રકારની લપ નહીં, ધંધો વ્યવસાય કંઈ કરવાનો નહીં, સોનું વેચી આવવાનું. 10 ગ્રામના અત્યારે 1,40,000 ભાવ છે. તો મજા આવી જાય ને. આવું 1 કિલો હોય તો આખી જિંદગી કાંઈ કરવું પડે નહીં. તો આપણને કેવું લાગે, હા હા કરાય હો. તો આપણે આ સંસારી જીવ છે. જો આ બધી પ્રકારની આસક્તિ છે ને આ પદાર્થો પ્રત્યેની, પણ અહીંયા મહારાજ કાંઈથી કંઈક વિરુદ્ધ કહે છે. જો મહારાજે આ વચનામૃતની અંદર માચા ભક્તની વાત એમ નામ નથી કરી. જો શ્રીજી મહારાજના માળાના મણકાની અંદર તમારે આવવું હોય, તમે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય એ મેટર્સ કરતું નથી. તમે ગૃહસ્થ હોય ને તોય ભગવાનને પામી શકો. એવું નથી ત્યાગી થઈને જ તે, સાધુ થઈને જ તે એ તમે ભગવાનને મેળવી શકો. પણ જો આ પ્રકારની સમજણો, આ પ્રકારનો દ્રઢ નિશ્ચય હોય ને તો થઈ શકે, બાકી થઈ શકે નહીં. જો આ માચા ભક્તો એટલા ખરેખરા મુમુક્ષુ હતા ને, અને ભગવાન મેળવવાની એટલી બધી લગ્ની હતી. હવે એમના માચા ખાચર અને છે ને એમનો મિત્ર એક ગાઢ હતો જેનું નામ હતું ભોજો ચારણ. હવે એક વખત છે ને માચા ખાચર, હવે એનો જે બાળ મિત્ર હતો આ ભોજા ચારણ, એને વાત કરી ભોજા કાં તું છે ને ભગવાનને ગોતવા જા અને કાં હું જાઉં. જો આવી મુમુક્ષુતા રાખવી ને અઘરી વાત છે. આપણને લોકની અંદર ધંધો વ્યવસાય નોકરી મળે એના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ,
પણ આપણને ક્યારેય આવો વિચાર આવ્યો કે મારે ભગવાનને મેળવવા છે? આ ગંગા સતી પાનબાઈને એમ કહેશે કે વીજળીના ચમકારે મોતીડા પરોયલો પાનબાઈ, પણ આ સાસુ પોતાની પુત્ર વધુને કેમ આવો ઉપદેશ આપે છે? આ મીરાબાઈના જીવનની અંદર કેમ આ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન ભાવે, આવા કેમ વાક્યો? પાયોજી મેને રામ રતન ધન પાયો. તો આ નરસિંહ મહેતા હોય કે મીરાબાઈ હોય કે પાનબાઈ હોય કે ગંગા સતી હોય કે જલારામ બાપા હોય કે બાપા સીતારામ હોય, આ બધાના જીવનમાં આ બધું એવું તો એમને શું ભાળ્યું કે જેમને આવા ઉપદેશો આપણને દીધા અને એમને રાત દિવસ ભગવાનના ભજન કર્યા છે અને બીજાને પણ ભજન કરતા શીખવાડ્યું છે. એવું શું હતું? તો જો એમને લગ્ની હતી, એમને ભગવાન મેળવવાની લગ્ની હતી. એ વિચાર હતો કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મારે મારું જીવનું કલ્યાણ કરવું છે. તો આવી જ તે મુમુક્ષુતા હતી ને આ માચા ખાચર અને આ જીવનની અંદર હતું ને એમના ભાઈ, એમને જે ભાઈબંધ હતો પાક્કો ભાઈબંધ, જેનું નામ હતું ભોજો ચારણ. એટલે આ સાંભળીને છે ને ભોજાએ શું કીધું, બાપુ તમે તો છે ને ગામથી કહેવાઓ, માટે તમે રહેવા દો, હું ભગવાન ગોતવા જાઉં, કારણ કે તમારે બધું અહીંયા કામકાજ ને વહીવટ બધો કરવાનો હોય ને તમે આ ગામમાં બહાર વહી જાઓ તો કોઈક આવે ને ચડાઈ કરે અને આ ગામ જીતીને વહી જાય, એટલે હું જાઉં, તમે રેવાય દો. તો ભોજાચારણ તો ભગવાનને ગોતવા જાય. તો ફરતા ફરતા લોજની અંદર આવે છે અને એમને શ્રીજી મહારાજના દર્શન થયા અને જ્યાં દર્શન થયા ને અંતરમાં શાંતિ થઈ ગઈ. અને થોડા દિવસ તો શ્રીજી મહારાજ પાસે પોતે રહે છે અને પછી કારિયાણી આવે છે ને ત્યારે માચા ખાચરે એના છે ને બંને ખભા પકડીને પૂછ્યું, ભોજા ભગવાન મળ્યા કે ન મળ્યા? આપણે વાત થઈ હતી એમ તું ભગવાનને ગોતવા ગયો તો મળ્યા કે ન મળ્યા? તો ભોજો હસતો હસતો કે બાપુ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમે ભગવાન પધાર્યા છે અને હું એમની ભેગો રહ્યો છું, બહુ સુખ મેં લીધું છે. અને આખો સોરઠ ને આખું ઉત્તર ભારત જે હિન્દુસ્તાન રહ્યું ને બધાય સંન્યાસીઓ એમની પાસે આવે છે અને રહેવા લાગે છે. અને આ ભોજાની આ વાત સાંભળીને તો માચા ખાચરને આમ ભગવાનને ભેટવાની એટલી બધી લગ્ની લાગી હતી ને, થોડાક દિવસ પછી માચા ખાચર એ પોતે શ્રીજી મહારાજના દર્શન માટે પોતે જાય છે. પરંતુ જો એક વાત ત્યાં આપણને એટલી વાત ખબર પડે કે દર્શન કરવા જ્યાં તૈયાર થયા ને તેમના માતુશ્રીએ શું કીધું કે માચા 200 વીઘાનો કપાસ છે, તેને વીણાવીને પાર પાડીને જાને તો ઠીક છે, તો સારું કહેવાય. તે એણે શું કીધું, માચા કે એમ કીધું વાંધો નહીં, કપાસ હું પાર પાડીને જ જશ તમતાર માતુશ્રી. તો બોલ્યો અને શું તાત્કાળ કર્યું કે ગામ પરગામની બધી ગાયોના ધણ હતા ને એ ખેતરમાં મૂકીને કપાસ ભેળાવી દીધો. અને વસ્તા ખાચરે કીધું કાકા, હવે એમને તે વસ્તા ખાચર એ કાર્યાણી ગામના જ તે, એ કાકા કર્યું શું તમે? તો માચા ભક્ત કે ભા એ તો ઠેકાણે પાડ્યો, કારણ કે આ કપાસ વીણાવીને ઘરમાં ભરીને હું મહારાજના દર્શન કરવા જાઉં તો પછી સંકલ્પ થાય કે શું ભાવ આવશે ને કેમ કપાસનું થશે ને કેટલા પૈસા આવશે. એટલે આ બધું પ્રભુ ભજનમાં છે ને આને માયા કહેવાય. એટલે આ કોરણથી કપાસને ઠેકાણે પાડ્યો અને એમ કહીને પોતે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જાય. જો આ માચા ભક્ત છે. ત્યારે મહારાજે આ વચનામૃતની અંદર એમની વાત કરેલી છે, એમ નામ કરેલી નથી. અને પાછું શ્રીજી મહારાજ દર્શન કરવા આવે છે ને શ્રીજી મહારાજ એ અગાઉથી પોતે કહે છે કે આવો આવો માચા ખાચર આવો. તો હવે માચા ખાચરને પ્રશ્ન કે મારું નામ મેં કોઈને કીધું નથી અને આવું કેમ કીધું? અને પછી જિજ્ઞાસાવશ થઈને મહારાજને પૂછે છે અને કીધું ઈ તો ભાઈ હું તો બધું તે જો ભગવાન તો કેવા છે, તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી. હવે એમના હાથમાં જ તે બધુંય છે, એ જ બધુંય ધારે છે, એ બધુંય જોવે પણ છે, એમના થકી જ તે બધુંય થાય છે. તો આ રીતેની મુમુક્ષુતા એ આ માચા ખાચરના ભક્તના જીવનની અંદર એ જોવા મળે છે. એટલે મહારાજે આ માચા ખાચરનું એ દ્રષ્ટાંત આપે છે. અને માચા ખાચરની ત્યાંય તે એ જે આ પ્રસંગ બને છે ને એ પ્રસંગ એ જ હતો, કારણ કે એ એક જે આવ્યા હતા ત્યાં એમના ગામની અંદર એક સાધુ, તો એમને એક સોનું રૂપું આમ કરી નાખ્યું સાવ પિત્તળમાંથી. અને ત્યારે આ માચા ભક્તે કીધું કે નહીં, માને તો ભગવાનનો દ્રઢ આશરો છે, મારે આવું રૂપું કાંઈ જોતું નથી. ઓલા કહે છે કે તમે આ સદાવ્રત ચલાવો છો એટલે તમારે આ પૈસાની બધી જરૂર પડે. તે એને કીધું કે નહીં, મને તો ભગવાન આપશે.
મારે આવું કાંઈ શીખવું નથી ને આવું કાંઈ મેળવવું નથી, અને પાછું લાકડી લઈને એને કાર્યાની બહાર કાઢી નાખે છે. હવે આપણા જીવનમાં આવું બને તો આપણે તો શું કરીએ કે વાંધો નહીં, એમાં શું બધાની સેવા થાય ને, આપણે આવા ભાવથી શીખી લઈએ. અને પાછા આ માચા ખાચરના જીવનમાં ભગવાન સિવાય બીજે કઈ પ્રીતિ હતી જ નહીં, પદાર્થમાં નહીં, કોઈ બાબતની અંદર પણ નહીં. એવો આ જાદુ કે ગમે તે કરે ને છતાં પણ કાંઈ નહીં. જો ભગવાનના સાચા ભક્તના લક્ષણો આ જ છે. કારણ કે શ્રીજી મહારાજે અહીંયા વચનામૃતની અંદર સ્પષ્ટ કહી દીધું કે મંત્ર જંત્ર કે ચમત્કારોની અંદર છે ને પ્રતીતિ આવે જ નહીં. અને જો ચમત્કારોથી જે ભક્ત કે જે મુમુક્ષુ જીવ હોય ને એ સત્સંગી થાય, પણ જો એના સમજણ ન હોય ને તો એક વખત ચમત્કાર થાય ને ગમશે, જોડાશે, અને થોડાક દિવસ થશે ને એટલે ઓલા કેમ 555 બોમ્બ હોય ને એટલે પેલા ભડાકો થાય ને પછી સુસુર્યું થઈ જાય. તો એમ એવા ભક્ત છે ને લાંબા બહુ સત્સંગની અંદર ટકતા નથી. કારણ કે એને શું માની લીધું, ચમત્કાર થાય ને મારું કામ થાય ને તો જ ભગવાન સાચા. કારણ કે ઘણી બધી વખત આવી પછી અપેક્ષાઓ આવી જાય છે, અને જ્યાં આવી અપેક્ષા હોય ને જ્યાં પૂરી ન થાય તો ત્યાં આપણને પાછું ગમતું પણ નથી. એટલે જો શ્રીજી મહારાજે એટલે જ તે સાચા ભક્તની સમજણ એ ઘણી બધી મહત્વની છે. 4 પ્રકારની સમજણની વાત કરી છે આ સાચા ભક્તની. તો આપણે આ 4 પ્રકારની સમજણોની વાતો કરવી છે આજે. એક તો છે ને આત્માના સ્વરૂપનું એને જ્ઞાન હોય. પણ જો આત્માના સ્વરૂપનું જ્ઞાન કરતા પૂર્વે પણ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપણને એક સ્પષ્ટ એક સિદ્ધાંત આપી દીધો છે. તો આપણે એ સૌપ્રથમ શ્રવણ કરીએ કે પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય, બીજો વૈરાગ્ય હોય, ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે પાલન કરતો હોય, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાન વિશે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેને તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે, અથવા સકરણાદિશને વિશે પ્રવેશ થાય છે. પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો છે કે અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, જેમ અતિ કામી હોય તેને મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય, જેમ ઘણીક દોલતવાળો હોય તેને વાંજ્યો હોય ને દીકરો આવે તો તેના દીકરામાં પ્રવેશ થાય, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાતો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે, અગ્નિમાં અગ્નિ મળી જાય છે, તેમ પણ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના વિષ્ટદેવ વિના બીજો કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં, અને એકને રચના લાગી રહે ને તે વિના જીવ મહાદુઃખને દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. તો ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્યનું 38મું થયું. જો અહીંયા શ્રીજી મહારાજે આપણને ઘણી બધી એવી સ્પષ્ટ સમજણો આપી છે. પ્રથમ જ તે એમને જે 4 ભક્તોની વાતો કરી છે, આ 4 ભક્તો એ કેટલા અગત્યના. તો એક તો કીધું આત્મનિષ્ઠા, બીજું વૈરાગ્ય કીધું, ત્રીજું ધર્મ દ્રઢપણે પાલન કરતા હોય, અને એક અત્યંત એવી ભક્તિ કરતા હોય. અને આ એકાંતિક ધર્મના 4 અંગો છે, જેમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અને આ 4 અંગો આપણે સિદ્ધ કરવાના છે. પણ શ્રીજી મહારાજ પછી શું કહે છે, આ પ્રવેશનું કેમ? અહીંયા આપણને ખ્યાલ આવે કે માચા ભક્તનું પ્રવેશનું મથાળું આપ્યું છે આ વચનામૃતનું. તો જો તમને બહુ ધનમાં પ્રવેશ હોય ને તો તમારી ગતિ એવી જ થવાની છે. એમાં જો આસક્તિ રહી ગઈ ને તો એમાં જ તે પૂરું, આવતો જન્મ એમાં જ રહેશે. તમને પછી કોઈક બૈરા છોકરા હોય, સ્ત્રીમાં હોય, કેમ આ લોકની અંદર આપણને બહુ સ્ત્રીમાં હેત હોય તો એમાં જ તે આપણને જો હેત રહેતું હોય છે. ભાઈ ભગવાનમાં આપણને હેત ન લાગે. જોજો આ લોક, આ જીવ છે ને, સંસારી જીવનો એક સ્વભાવ છે કે જેમાં એને લગ્ની લાગી જાય ને એમાં પછી એ જ લગ્ની લાગે. પૈસા કમાવાને લગ્ની લાગે ને તો પૈસા ગમે એમ કરીને રાત દાડો એક કરીને પોતે પૈસા કમાવા તત્પર થઈ જાય. હવે જો લોકની અંદર કોઈક સ્થૂળ રીતે પદાર્થોમાં જો આટલી બધી લગ્ની લાગતી હોય તો એક વખત ભગવાનની લગ્ની લાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય ને. જો આ લૌકિક રીતે લગ્ની લાગતી હોય તો શું ભગવાનની ભક્તિની અંદર લગ્ની ન લાગે? શું ભગવાનનું આપણે સુખ ન મેળવી શકીએ? તો મેળવી જ શકીએ, પરંતુ એ તરફ આપણી દ્રષ્ટિ નથી ને એટલે આપણે કરી શકતા નથી.
એટલે પ્રથમ તો આપણે છે ને આત્માના સ્વરૂપનું જ્ઞાન સમજવાનું છે. શિક્ષાપત્રીની અંદર અને મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ લખે છે, એમનો ફેવરેટ શ્લોક છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, કે આ શરીર રહ્યું ને, આ શરીર મારું નથી. આ શરીરમાં રહેલો જે આત્મા છે ને એ મારું સ્વરૂપ છે. અને આત્મા રહ્યો ને એ ચૈતન્ય તત્વમાં એ આત્માનો સમાવેશ થાય છે. અને એ કેવો છે? સુખરૂપ છે, એ દિવ્ય છે, એને કોઈ સુખ દુઃખ લાગતું જ નથી. તો જો એ રીતે શરીર અને આત્મા રહ્યું ને એ આપણે બંનેનું રૂપ આપણે અલગ જાણશું ને તો અન્ય પ્રલોભનોની અંદર આપણે ફસાશું નહીં. પણ જો શરીરને હું કરશું ને નકરું, તો પછી યાદ રાખવું કે આમાં એ દિવસો પસાર થતા જોવા મળશે. અને આજ ગઈ કાલ ગઈ આવી રીતના વર્ષો મહિનાઓ દાડા વહી જશે. છેલ્લે એ આપણને આંખો પણ ભગવાનના દર્શન નહીં કરી શકે, એ આપણા કાનો પણ એ ભગવાનની કથા વાર્તા નહીં સાંભળી શકે, એ આપણા હાથ કે પગ પણ એ ભગવાનના મંદિર તરફ નહીં જઈ શકે. તો એવો આ નાશવંત એવો આપણને આ દેહ મળ્યો છે. આમાંથી અવિનાશી ફળ આપણે પ્રાપ્ત કરવાનું છે. દુર્લભો માનુષો દેહો, આ ભાગવતની અંદર લખેલું છે કે દુર્લભ દેવોને પણ એ પોતે ઈચ્છા રાખે છે એવો આ મનુષ્ય દેહ છે. પણ આ મનુષ્ય દેહની દુર્લભતા કેમાં છે? ભગવાનની પ્રાપ્તિમાં છે, આત્માના કલ્યાણની અંદર છે. અને જેને જેને પણ આત્માનું કલ્યાણ કર્યું છે, ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એને છતાં દેહે એ ભગવાનનું સુખ પોતે પામી શક્યા છે. અને એ સુખ મેળવવાનું છે આપણે મેળવી શકીશું. કારણ કે જો આ ગમે એવું તમે રૂપવાન હોય, તમે યુવાન અવસ્થા હોય, તમે ગમે એટલું સારામાં સારું કુળ ન હોય, પણ જો આ બધું કેવું છે? નાશવંત છે, ક્ષણિક છે, ખબર પણ ન પડે. ક્યાં 50-60 વર્ષ વહી ગયા ખબર પડી? શિશુ અવસ્થા ગઈ, બાળ અવસ્થા ગઈ, યુવા અવસ્થા ગઈ. આપણને એ જ યુવા અવસ્થામાં બહુ તે આપણને અભિમાન હતું કે હું આમ કરીશ, આવું કરી નાખીશ, કંઈ કરી શક્યા? અને હાલો કર્યું તોય શું મળ્યું આપણને? અંતે તો કંઈ મળ્યું નહીં. લોકની જવાબદારીઓ પૂરી કરી, પણ શું આપણે આપણા આત્માની જે જવાબદારી પૂર્વક આપણે નિભાવ્યું? તમે ગમે એટલું મેળવશો ને, ગમે એટલું ભોગવશો ને, કંઈ સાથે આવવાનું નથી, કોઈ અમર પણ નથી થયું. અને કાગળના તે ફૂલોમાં સુગંધ આવી શકે? ક્યારેય ન આવી શકે. એ તો ઓરિજિનલ હોવા પડે, નેચરલ કુદરતી પુષ્પો હોવા પડે તો એમાંથી સુગંધ આવે. કાગળના ફૂલોમાં જ સુગંધ આવતી નથી. એમ આત્મા રહ્યો ને અજર છે, અમર છે, સુખરૂપ છે, જ્ઞાનરૂપ છે, એને કોઈ મારી શકે એમ નથી. કારણ કે આત્મામાં કોણ છે? પરમાત્મા સદાય વિરાજમાન છે. અને એ આ દેહને જીવાડનારા એ તમામ પ્રયત્નો રહ્યા ને એ આપણા વૃથા જ છે. ગમે એટલું તમે આ શરીરને શણગારશો, કંઈ સાથે આવવાનું નથી. ભલે તમારા મુખ ઉપર જ તમને અભિમાન હોય કે મારું મુખ કેવું ચંદ્ર જેવું છે, પણ 40-50 વર્ષ જવા દો, એ જ મુખની અંદર કરચલી આવશે, એ જ હાથોની અંદર એ કરચલી આવવાની જ છે. ગમે એટલા તમે રૂડા રૂપાળા ન હોય, તો જો આપણે શું કરવાનું છે? આત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવવાનું છે. આ બહુ ઓછા લોકો મેળવે છે, અને એટલે જ પોતે સુખની એ વ્યાખ્યા સુધી પોતે પહોંચી શકતા નથી, અને સુખના રાજમાર્ગ વિશે પોતે જાણી શકતા નથી. બીજું આપણે છે ને ભગવાનના એક થોડુંક મહિમાનું એ જ્ઞાન રાખવાનું છે. કારણ કે આપણને કેવા ભગવાનને કેવા સંત મળ્યા છે. અને જો મહિમા વિનું બધુંય નકામું છે. જેને જેને પણ પૈસાનો મહિમા સમજાઈ ગયો ને, પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે. જેને જેને પણ એ પોતે રમતની અંદર એને મજા આવી ગઈ, તો રમતમાં તમે જો 10-12 કલાક સુધી એ લોકો પોતે પ્રેક્ટિસ કરતા ખેલાડીઓ જોવા મળે છે. એમાં ભગવાન કેવા છે? સર્વ જગતના નથી, અનંત કોટી બ્રહ્માંડના સર્વ કરતા નિયંતા છે. અને એમની મરજી વિના સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકતું નથી. એટલે આવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આવા સંતની પ્રાપ્તિ થઈ છે, આવો આપણે મહિમા રાખવાનો છે. અને જો આપણા જીવનની અંદર તે સુખ કે દુઃખ આવશે, પણ એ બધું કોની ઈચ્છાથી આવે છે? ભગવાનની ઈચ્છાથી આવે છે. એને ટાળવાનો પ્રયત્ન આપણે એટલે શું? ભગવાનના દિવ્ય આયોજનની સામે પડવાનો પ્રયત્ન.
એટલે જે એમને નક્કી કર્યું છે ને એ થવાનું જ છે, કારણ કે ભગવાન સર્વત્ર બધું જાણે છે. આપણે તો 1 મિનિટ પછી શું થવાનું છે ને એ જાણી નથી શકતા, પણ જો ભગવાન જાણી શકે. આપણને કેટલું અભિમાન હોય છે, હું આવું બોલું છું, હું આમ કરું છું. અરે ભગવાને તને એ બધું ફિટિંગ હરખી રીતના કરી દીધું છે ને, એટલે હવે એક બુદ્ધિનો આંટો થોડોક ફેરવી નાખે તો તમારા જ્ઞાનનું, તમારી આવડતનું, તમારી કળાનું કાંઈ અભિમાન ન રહે. અરે ખબર પણ ન પડે કે તમે આવું કરતા જ પહેલા. તો આપણને ભગવાન બોલાવે છે કે કંઈક કરાવે છે ને, તો એ ભગવાનની ઈચ્છાથી છે, એ ભગવાનનું કર્તૃત્વપણું માનવાનું, આ ભગવાનનું સર્વ કરતા હરતાપણું. અને ભગવાન ભક્તને જો ભગવાન દુઃખ આપે જ છે, કારણ કે એમની વાસના ટાળીને એમને શુદ્ધ કરવા છે. એ પૂર્વ જન્મનું ફળ ભોગવવાનું છે, કસોટી કરીને દ્રઢ કરાવવાનો છે. એટલે જો પરીક્ષા કોની થાય? જેને તૈયારી કરી હોય ને એની જ પરીક્ષા થાય. વિદ્યાર્થીની જ પરીક્ષા થાય, કોઈ બીજાની પરીક્ષા ન થાય. એમ આપણે આ સત્સંગ સ્વીકાર્યો તો આપણે વિદ્યાર્થી છીએ, શિષ્યો છીએ, ભક્ત છીએ, તો ભક્તની જ પરીક્ષા થવાની જ છે. પણ આ ભક્તોની પરીક્ષાની અંદર આપણે પાસ થવાનું છે પ્રથમ નંબરે. ગાનાના છે ને એક હરિભક્ત હતા, બહુ સેવાભાવી, એમનું જીવન નિષ્ઠાવાન, પોતે સત્સંગી. પણ હવે કંઈક અંતિમ અવસ્થાની અંદર કંઈક બીમારીથી બહુ તે સખત પીડાતા હતા. એટલે બધા હરિભક્તો હતા ને બીજા, એમનાથી જોવાતું નહોતું. એટલે શાસ્ત્રીજી મહારાજને છે ને આ બધી વાત કરી અને કીધું કે બાપા, આમનું હવે દુઃખ જોવાતું નથી અને તમે કંઈક મટાડો, તમે કંઈક આશીર્વાદ આપો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ શું કીધું કે 17 જન્મ લેવરાવા છે કે 17 દિવસમાં દુઃખ ટાળવું? બોલો, તમે કયો એમ કરું. તો ઓલા ભક્તો કે ના ના, 17 દિવસ ભલે દુઃખ આપો, 17 જન્મ નથી લેવરાવા. તો જો તો કીધું તો પછી 17 દિવસ સહન કરવું પડશે. તો જો આ ભગવાન અને સંત આપણને આવી રીતે એ દુઃખ પણ આપશે, આપણી વાસના. જો શ્રીજી મહારાજનો એક સિદ્ધાંત છે કે મારો ભક્ત જે કહેવાયો છે ને, તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો કસર ક્યારે ન રહે? જ્યારે પરીક્ષામાં આપણે પાસ થાવી ત્યારે કસર ન રહે. તો પરીક્ષામાં પાસ થવા માટે એવા વિઘ્નો કે પ્રશ્નોની અંદર આપણે આવવું પડશે, તો આપણે થશે. એટલે જ તે જો ગરડા અત્યના 13મા વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે એક સમજણ આપી છે કે આપણે જ્યારે ભગવાનને તન મન ધન અર્પણ કર્યું હોય ને, ત્યારે ભગવાનની જે ઈચ્છા હોય ને એ જ આપણું પ્રારબ્ધ છે. એક વખત આપણે સત્સંગી થઈ ગયા, એક વખત આપણે અન્યાયી થઈ ગયા, એટલે બસ પછી આપણું પ્રારબ્ધ ને બધું ભૂંસાઈ જાય. એ ભગવાન પ્રારબ્ધ આપણું નક્કી કરે છે. પછી નવું આપણના જીવનની અંદર આવે છે અને પછી ગમે તેવો દેહને હાથીએ બેસારો ને ગમે તેવો બંદી ખાનામાં નાખો કે ગમે તેવા દેહમાં કોઈક મોટો રોગ આવે, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી કે મહારાજ આ મારું દુઃખ છે ને એને તમે ટાળો. આ પ્રાર્થના કરવાની નહીં. આપણે આ જ પ્રાર્થના કરવી છે. મોટામાં મોટી ભૂલ આપણે કરી રહ્યા છીએ. જો આપણે ભગવાનના આશ્રિતો થયા, સાચા ભક્ત થઈ ગયા ને, તો આપણે એવા પ્રાર્થના કરવાની આવે જ નહીં. કારણ કે જે પણ થાય છે એ ભગવાન જ કરે છે અને ભગવાન સારું જ કરે છે અને આપણા સારા માટે જ હોય છે. અને અક્ષરધામમાં તો જ તે આપણે જઈશું અને તો જ આપણે બ્રહ્મરૂપ થશું. તો જો આવી ભાવના હશે ને, તો એ દુઃખ નહીં લાગે, એ દુઃખમાં પણ સુખથી ભગવાનનું ભજન થશે. બીજો પણ એક વચનામૃતનો સંદર્ભ જોઈએ તો ગઢડા પ્રથમના 61મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેમ જેમ ભગવાન આપણને છે ને કસણીમાં રાખે ને, એમ વધુ રાજી થવું. કે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ થશે ને, એમ એમ મારે વધુ એ વશ થશે. અને જો ભગવાનને વશ કરવાને એ અઘરી આમ બાબત છે, પણ આમ અઘરી વાત નથી. તમે એમના દુઃખોમાં પસાર થઈ જાઓ, એમની કસણીમાંથી બહાર આવતા રહ્યો, એટલે ભગવાન વશમાં થઈ ગયા. અને જો ભગવાનને કઈ યુદ્ધ કરીને જીતાતા નથી. એ તમે પ્રહલાદ જો, તમે 10,000 વર્ષ સુધી એ યુદ્ધ કરે છે ભગવાન સાથે. છેલ્લે કંટાળી કેવો જાય, મારે આત્મહત્યા કરી લેવીશ, મારે નથી યુદ્ધ કરવું. પણ ત્યારે ભગવાને કીધું કે હું આમ યુદ્ધ કરીને જીતાય એવો નથી. તો પ્રહલાદ કે પેલા બોલવું હતું તો 10,000 વર્ષ યુદ્ધ મારે ન કરવું પડે. પણ જો એને શું કીધું કે મને વશ કરવો હોય ને, તો હું તો ભક્તિએ કરીને વશ થાવ છું. અને પ્રહલાદે ખાલી 6 માસ સુધી, 6 માસ હો, ખાલી 150 દિવસ ખાલી એટલી ભક્તિ કરી, તપ કર્યું અને એમાં ભગવાન જો વશ થઈ ગયા. તો એમ આપણે ભક્તિએ કરીને ભગવાનને બાંધવાના. આપણે જે ક્રિયા કરવી ને
આ દરેક ક્રિયાની અંદર ભગવાન મારી સાથે છે, ભગવાન જ કરે છે. આ વિચાર સાથે જો ક્રિયા કરવામાં આવે ને તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે શ્રી કૃષ્ણ ભગવાન કે તમારું કર્મ રહ્યું ને એ જ તમારી ભક્તિ છે. અરે તમે ખાઓ છો, તમે બોલો છો, તમે હરો છો, ફરો છો, દરેક ક્રિયાની અંદર તમારી ભક્તિ થઈ જશે. પણ જો આ વિચાર સાથે જ્યારે કરવામાં આવશે ને, આ જ્યારે વિચારની આવી પરાકાષ્ઠા હશે ને તો આ થશે, બાકી થશે નહીં. એટલે આપણા જીવનની અંદર આ વિચારોની અગત્યનો છે. તમે જો સત્સંગ થયા બાદ તે ઉપલેટાના વેરાભાઈ હતા. હવે આ વેરાભાઈ પોતે સનિષ્ઠ એવા સત્સંગી, નિષ્ઠાવાન સત્સંગી, એમને મહારાજ આગળ માગ્યું કે મારા જીવનમાં મને દુઃખ આપો, મારે આ કસર નથી, મારે અક્ષરધામ જેવું સુખ લેવું. બોલો, આવું માગ્યું. તમે જેમ કરો ને તેમ. મહારાજ પેલા હસ્યા કે અમે બહુ રાજી થશું ને, તમને નહીં ગમે. પણ આ વેરાભાઈ કે ના ના, તમે તમતાર મને સુખ આપો, મારે ભગવાનનું સુખ લેવું છે, મારે અક્ષરધામમાં જવું, મારે વાસનામાં બહાર આવવું. તો વેરાભાઈ સત્સંગી થયા ને પછી 1 વર્ષની અંદર 22 જણના મૃત્યુ થયા. 22 જણ એમના કુટુંબની અંદરથી મરી જાય છે, પરિવારમાંથી. પણ તોય જો એ સત્સંગનો પાયો રહ્યો ને એમને અચળ રાખ્યો. કોઈ કે કીધું કે આ સ્વામિનારાયણનો સત્સંગી થયો તને શું મળ્યું? આ 22 જણા મરી ગયા, રક્ષા કરી નહીં ભગવાને. જો આવા ઘણા બધા હશે પોતે નાસ્તિક ભાવવાળા, પણ જો આ ઉપલેટાના વેરાભાઈ હતા, એના જીવનમાં દ્રઢ સમજણ હતી કે ભગવાન જે કરે ને તે સારું જ કરે છે. એક પણ તલ માત્ર પણ એ શંકા કે સંશય ન કર્યો કે ભગવાને કેમ મારી સાથે જ આવું કર્યું. પર્વતભાઈ તમે જુઓ, અગતરાયના પર્વતભાઈ, માળાના મણકાની અંદર ટોપ 10માં નામ જેમનું આવે, બહુ સેવાભાવી વૃત્તિવાળા. તેમનો એકનો એક છોકરો હતો, એ મૃત્યુ પામ્યો. પણ છતાં પર્વતભાઈને લેશ માત્ર પણ સંશય ગયો નહીં. શું કીધું કે એમાં શું થઈ ગયું, તમે ધામમાં બેસાડો, વધુ સુખ મળ્યું. અને જો આ તો સારું કહેવાય, હળ વાંકવું નહીં પડે, ભગવાનની સેવા કરશે. બોલો, આવું વિચાર. કારણ કે અહીં લોકની અંદર હોય, સંસારમાં પડે અને બૈરા છોકરા આ બધામાં પોતે વૃત્તિ નાખે, તો એન કરતા તેમ અક્ષરધામમાં લઈ ગયા. વેલા યુવાન હતો પણ છતાં જો ભગવાન એને લઈ ગયા, કંઈ ન થયું. આ સમજણથી શક્ય છે. સોમલા ખાચર જો તમે, 2 યુવાન દીકરા હતા સોમલા ખાચરને, અકાળે મૃત્યુ પામ્યા. છતાંય તે જો પોતે પાછા પડતા નથી. જો આ ભગવાનનો મહિમા, આવો મહિમા આવી જાય ને તો આપણા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ બને ને, આ પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીએ. બીજું આપણે એક વાત એ પણ યાદ રાખવી કે થોડીક સાંખ્ય અને વૈરાગ્યની સમજણ છે ને દ્રઢ કરી રાખવાની. જો આપણને આ જન્મ મળ્યો છે ને અને આ ભગવાનની વાતો સાંભળવા મળે છે અને ભગવાનની વાતો કરવાનું મારું સૌભાગ્ય છે, તો આ જ મોટા મોટી વાત છે. કારણ કે આ સત્સંગનો એક યોગ છે અને આ કથા વાર્તા એ નવધા ભક્તિની અંદર પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. અને આ જીવને જે શુદ્ધ અને રૂડું કરે, બળને પાપે ને, કથા વાર્તાના શબ્દો દ્વારા શક્ય છે. તો એમાં એક આપણે સમજણ કઈ રાખવાની છે, થોડીક સાંખ્ય અને વૈરાગ્યની સમજણ લાવવાની છે. કારણ કે આવી સમજણ વાળો છે ને સંસારને અસાર સમજે છે અને જગતને નાશવંતને મહાદુઃખ રૂપ હોય ને એ બંધન કરી જાણશું ને ત્યારે જ તે આપણને આ સંસારને ઝેર સમાન કાંક વિષ્ટા તુલ્ય રહ્યો ને એ આપણને મનાશે. અને જેનામ સાંખ્ય અને વૈરાગ્યની સમજણ છે એ આવું કરે છે. તમે જો ધન કે સત્તા કે સંપત્તિ હોય કે સ્ત્રી હોય કે પુત્રાદિક હોય કે આ જંત્ર મંત્રમાં આપણે આસ્થા રાખીએ છીએ, કદાચ મળે ને તો અંતે એનું શું થવાનું થોડુંક આપણે વિચાર કરીએ તો ચાલો તમને દીકરો મળે, સારામાં સારો દીકરો હોય, સુપુત્ર, અવળ્યાને ડાટા કાઢે એવો નહીં. પછી તમને ધન મળે, કેટલું ધન મળે, તમે ધારો એટલું બધું ધન. સત્તા તમને મળે, દેશના તમે વડાપ્રધાન બની જાઓ, ચાલો એવું રાખીએ આપણે. સંપત્તિ અરે હો નહીં, 1000 ફ્લેટ હોય, ફાર્મ હાઉસ હોય, વાડી હોય, આખું તમે આમ ગુજરાત તમારું જ કહેવાય. ચાલો આ બધું તમને મળી ગયું. ચાલો અંતે શું થવાનું કોઈ કહેશે મને? અંતે નાશવંત જ છે આ બધું. ધન નાશવંત છે, સંપત્તિ નાશવંત છે, તમારી સત્તા નાશવંત છે, ક્ષણિક છે, થોડાક સમય સુધી રહેશે. તમે થોડા 1000 વર્ષ સુધી જીવવાના છો. અને ચાલો હું તમને એમ કહું 1000 વર્ષનું તમને આયુષ્ય આપ્યું, પણ 1000 વર્ષ પછી શું? પછી તો પૂરું ને, બધું ક્ષણિક જ છે ને. તો એમ આપણે જતા રહેવાના અથવા તો એ નથી રહેવાના. તે જેટલા સમય સુધી એનો યોગ હોય ને
ત્યાં સુધી તે સુખદાયક તો નથી જ, તે અંતે ઘોર બંધન વાસના છે અને એના લીધે જન્મ મરણનો આ ચક્ર ઊભો થશે ફરી વખત. આ ભરત રાજાએ તમે જોવો, એને મૃગલામાં જીવ બંધાણો, ફરી વખત જન્મ લેવો પડ્યો મૃગલાનો. પણ 7 દિવસ પછી અન્ન જળનો ત્યાગ કરી નાખ્યો, ખબર પડી કે ગયા જન્મમાં મેં આ ભૂલ કરી. પણ આપણને ગયા જન્મનું કાંઈ ખબર જ નથી. તો આપણે આ સમજવું પડશે. આપણે આ પ્રસંગો દ્વારા, દ્રષ્ટાંતો દ્વારા જ્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરશું ને ત્યારે ખ્યાલ આવશે. આ ધન પ્રાપ્તિ માટે તમે જો, નંદ રાજા હતા, તો આ નંદ રાજાએ આખી પૃથ્વી એમને ખાલી કરી નાખી અને એટલું ધન એમને પ્રાપ્ત કરી નાખ્યું. પણ અંતે એ ધન હતું ને, આ ધન જ તે મૃત્યુનું કારણ બને છે. દુઃખ થયું. તમે જો, સત્તા માટે રાવણ જો, કંસ જો, દુર્યોધન જો, અરે નેપોલિયન બોનાપાર્ટ જો, સિકંદર જો, એમને આ બધું સંપત્તિ અને સત્તા ઘણું બધું ભેગું કર્યું, પણ છેલ્લે અંતે કેવા એમના ઉદ્ગારો, સુખના 6 દિવસોય નથી જોયા. સારી જિંદગી ફિઝુલ ગઈ. ઔરંગઝેબ બોલે પોતે. તો આ બધા એલ્વિસ પ્રેસ્લી હોય, કિંગ સોલોમન હોય કે માઇકલ જેક્સન હોય, એ બધા પોતે સુખને પામ્યા નથી નથી નથી. સત્તા ભલે ગમે તેટલી હોય, ચાલો આપણને કોઈકને એવું લાગે સ્ત્રીમાં આપણને છે ને ઘણું બધું સુખ પ્રાપ્ત થાય, તો ભર્તુહરિને ચિત્રકેતુ રાજા હતા, એમને ચિત્રકેતુ રાજાને તો 1 કરોડ સ્ત્રી હતી. આપણને એક આપણી ધર્મ પત્ની સચવાતી નથી. 1 કરોડ સ્ત્રીઓ હતી, પણ જો છતાં એ બધાનો ત્યાગ કરી નાખ્યો. વૈરાગ્યને પોતે પામ્યા અને પોતે અંતે એ સંસાર છોડીને નીકળી ગયા વનમાં. શા માટે? ભજન કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે. અમુકને કેવું હોય, પુત્રમાં થોડીક શાંતિ હોય, પુત્ર મને છે ને મળે, અથવા પુત્ર મારી પાસે રહે. તો ધૃતરાષ્ટ્રને કેટલા પુત્ર હતા? 100 ધૃતરાષ્ટ્રને પુત્ર હતા. અરે સગર રાજાને તો 60,000 પુત્રો હતા, પણ એમાંથી એમને સુખ થયું નહીં. તો જો આ બધાય ઉદાહરણો આપણને, દ્રષ્ટાંતો એ જ કહે છે કે સત્તા કે સંપત્તિ કે સ્ત્રી કે પુત્ર, એ આ બધી તુચ્છ પદાર્થો કે જે તે બાબતના સંબંધો છે ને, એમાંથી આપણને સુખની પ્રાપ્તિ નથી થવાની. અને આવા જો ઘણા બધા ભક્તો હોય છે ને, એ સાચા વાસ્તવિક રૂપે જાણે છે સુખની વ્યાખ્યા. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે સંસાર છે ને ઊંટના બેસણા જેવો છે, એમાં હેલા આવે એટલે કે દુઃખ આવે જ. તે તમે ઊંટ ઉપર બેસો ને, તમારે હાલક ડોલક ન થવું હોય ને તોય થવું જ પડે. કેમ? ઊંટનો સ્વભાવ એવો. આ સંસારની આવી વાસ્તવિકતા છે. તમે જો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ભગવાનના પોતે અવતારો છે ને, છતાં એમના જીવનમાં કેવા દુઃખો આવ્યા છે. રામ ભગવાનના જીવનમાં તો તમે જો, મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખાય છે. આપણે રામ રાજ્ય બનાવવું છે. કેવો એમનો સ્વભાવ, કેવો મૃદુ વાણી હતી. ક્યારે એમને ક્રોધ જ નથી કર્યો, વિવેક જ રાખ્યો છે. અને કેવો વિવેક રાખ્યો, તો જ્યારે લંકા વિજય પ્રાપ્ત થયો અને પુષ્પક વિમાનમાં આવે છે, તો પોતાની માતા કૌશલ્યા માતાને પોતે પ્રણામ પહેલા નથી કરતા, પણ જેના થકી એને વનવાસ પ્રાપ્ત થયો ને કઈ માતાને એ પોતે પ્રથમ પગે લાગે છે કે માતા, તમારી લીધે મને આ બધું જાણવા મળ્યું. મારામાં કેટલી શક્તિ છે ને, એ તમારા લીધે મને ખબર પડી. હવે આ રામ ભગવાનના જીવનમાં આ બધો પ્રકારનો શિષ્ટાચાર હતો, ધર્મ હતું, નીતિ હતું. અને સમજણ કેવી? તો સમજણ વિશે આપણને ખબર છે. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. તો પિતાજીએ વચન આપ્યું, 14 વર્ષનો વનવાસ. હજી કઈ કીધું નથી, પણ રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. અને 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત. તો શું એમાં બધી પ્રકારની સગવડતા હતી? રાજ્ય ગાદી ન મળી, બોનસમાં 14 વર્ષનો વનવાસ. હવે એમની શું ભૂલ? છતાં રામ ભગવાનની આપણે રામાયણ વાંચીએ, ક્યારે એવો ઉલ્લેખ આવે છે કે રામ ભગવાને વિરોધ કર્યો? અરે તમે વિચાર તો કરો કે સીતા માતા હવે પોતે પતિવ્રતા નારી હતા, સ્ત્રી હતા. હવે રાવણ લઈ જાય છે, એને અડી પણ શક્યો નથી રાવણ. એટલું પોતે એમને દેવત્ય હતું એમના, એટલી પોતે પતિવ્રતા હતા નારી. છતાં પણ અગ્નિ પરીક્ષામાં પસાર થવું પડ્યું ને. છેલ્લે પોતાના સંતાનો લવ અને કુશ, તો શું અયોધ્યાની અંદર પોતે મોટા થાય છે? નહીં, વનની અંદર મોટા થાય છે. દુઃખમાં ડુંગરો
ફૂટ્યા છે, પણ છતાં પણ જો સ્થિર છે તો રામ ભગવાનના જીવનમાં પ્રશ્નો આવ્યા જ છે. શ્રી કૃષ્ણ ભગવાન તમે જો હાલો આમાંથી કોઈનો જેલમાં જન્મ થયો હોય મન કયો, આપણો કોઈનો જન્મ જેલમાં નથી થયો, પણ કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ થયો છે, મથુરાની જેલમાં. અને સગી માતા પાસે પોતે રહી નથી શક્યા. એ પાલક માતા તરીકે એ યશોદા માતાએ એમને મોટા કર્યા, અને ત્યાંય તે કઈ કંસ મામાએ કઈ શાંતિ નથી લેવા દીધી. મથુરામાં બોલ્યા ત્યાં હું ને ઇન્વિટેશન કોઈક ભોજન સમારંભમાં બોલાવ્યા હતા. મલ યુદ્ધ જ કરવાનું હતું, કુસ્તી જ કરવાની હતી, સગા મામાને મારી નાખવા પડ્યા. તોય ત્યાં કઈ શાંતિ થોડીક રહી નથી. ત્યાંથી સીધું પણ મેસેજ આવી ગયો પાંડવનો, અહીંયા ઝઘડા થાય જમીન માટે, તો કઈક ગામ કઈક કરો સમાધાન. તો ન્યા જઈશ, તો ન્યા શું કરે છે, યુદ્ધમાં નથી ભાગ લેતા, રથ હાકે છે, ભગવાન રથ હાકે છે, વિચાર તો કરો, સારથી બને છે. ત્યાંથી ગયા સીધા દ્વારકાની અંદર. તો દ્વારકામાં તે અંદરો અંદર એ બધા તે યાદવો હતા, એ પોતે યુદ્ધ કરીને અંદરો અંદર તોડ નામના વૃક્ષના ઝાડમાં, કારણ કે ગાંધારીએ શ્રાપ આપેલો હતો. આવા ગાંધારીએ શ્રાપ આપ્યો ને કે તમારે તારી નજરે જ તે આ તારા જે યાદવોનું રહ્યું ને એ કુળ વહી જશે. તોય શ્રી કૃષ્ણ ભગવાન પોતે હસતા જ હોય છે. પછી ગાંધારીને યાદ આવે છે બોલો કે આ તો મારે મોટી ભૂલ થઈ ગઈ, પણ જો પોતે પતિવ્રતા નારી હતા એટલે વાક્ય તો સાચું થાય જ તે. અને છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાનનો તે મૃત્યુ તે તમે જુઓ કે એક ચરુ નામને જે પારધી હતો, તો એને એ તીર માર્યું અંગૂઠે, અને આપણને ખ્યાલ છે કે મૃત્યુ થાય છે. હવે તમે રામ ભગવાનના જીવનમાં, કૃષ્ણ ભગવાનના જીવનમાં જો તો દુઃખો કેટલા બધા આવ્યા છે. તો આપણે તો સામાન્ય નર શિવી, મનુષ્યો શિવી, તુચ્છ એવા, તો આપણા જીવનમાં તો દુઃખો આવવાના જ છે ને. અરે શ્રીજી મહારાજે પણ ઘણા બધા દુઃખો સહન કર્યા છે, અને પોતે એ રીતે આજ્ઞામાં રહ્યા છે. તમે નરસિંહ મહેતા જોવો, મીરાબાઈ જોવો, તુકારામ જોવો, એ તમે 500 પરમહંસો જોવો, એક ગુણાતીત ગુરુ પરંપરા આપણી જોવો, એ આમ દુઃખોની વણઝાર વણથંભી ચાલુ જ રહે છે, ક્યારેય પૂરી ન થાય ને એટલી. પણ છતાં જો સ્થિરતા તો એક જ છે, છતાં પણ ભગવાનની પ્રાપ્તિ તો કરવી જ છે. તો જો આ સંસારમાં બધું નાશવંત છે. એ દીકરા દીકરી કે દેહના સંબંધની જે અમરતા માટે જીવાડવા માટે એ જો બીજામાં પ્રતીતિ કરવી છે ને, એ ખરેખર નિરર્થક છે. અને આ છે ને મૃત્યુ લોક છે. અહીંયા સાક્ષાત ભગવાન કે તેમના અવતારો જે જેમને કર્મના કોઈ બંધન નથી ને, તેઓ પણ જો મૃત્યુ લોકની મર્યાદા સ્વીકારીને ચાલ્યા હોય ને, તો માનવીનું શું ગજું છે. જો એમનું પણ જો મૃત્યુ થયું હોય તો આપણું તો મૃત્યુ થાય જ તે. એટલે કોઈ આપણે અમર લઈ શકીએ નહીં. તમે જો કુંતાજીએ અભિમન્યુને અમર રાખડી બાંધી, પણ છતાં તે મર્યો કે નહીં? મર્યો જ તેને. હિરણ્યકશ્યપ હતો, એને કેવું અઘરું વરદાન માંગ્યું બ્રહ્માજી પાસે, રાતે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી નહીં ન મરું, પશુથી નહીં ન મરું, દેવથી નહીં ન મરું, દાનવથી નહીં ન મરું, ઘરમાંય ન મરું, બહાર પણ ન મરું, ઉપર પણ ન મરું, નીચે પણ ન મરું. કેટલા એને અઘરા વરદાનો માંગી દીધા, પણ જો ભગવાને સ્પેશિયલ અવતાર એક ધરો ન ધર્યો, નૃસિંહ અવતાર. અને એકે એક સલાહ બોલી હતી ને, જે એની ડાયરેક્શન કે નહીં આમાંથી નહીં, આમ ન મરું, આમ ન મરું, ભગવાને મધ્યમ માર્ગ અપનાવી નાખ્યો, એનું એને માની નાખ્યો. તમે વ્યાપકાનંદ સ્વામી જોવો, બોટાદમાં છે ને પોતે વિચરણ કરતા હતા, તો અમીર ખાચરની છે ને એ ઘોડી મરી ગઈ, બધા રોકકળ કરતા હતા. તો વ્યાપકાનંદ સ્વામીએ શું કર્યું, એક મચ્છરનો જીવ છે ને આ ઘોડીમાં નાખી દીધો. હવે જો તમે વિચાર તો કરો કે આ રીતે ટ્રાન્સફર કરવો એટલે જીવ, અઘરી વાત કહેવાય ને. પણ જો આ શ્રીજી મહારાજના પરમહંસોમાં આવા દેવત્ય હતું. તો આવા પોતે એક પ્રકારના એમનામાં એક ચમત્કારો કરવાની શક્તિ હતી, એવા પોતે હતા પરમહંસો. પણ સજીવન કર્યું ને ત્યાં શ્રીજી મહારાજને મળવા આવે છે કારિયાણી અંદર, અને ત્યાં જ શ્રીજી મહારાજ કહે છે કે આવો આવો વ્યાપકાનંદ ભગવાન, આવો આવો ભગવાન કરીને ઉચ્ચાર. તે વ્યાપકાનંદ સ્વામી કે હું તો તમારો સંત છું, તેમ ભગવાન કેમ કહો છો? ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે આપણે છે ને મરેલાને જીવાડવા નથી આવ્યા, અને આ સજીવન કરશું ને તો પણ આ ફરી એકવાર તો મરવાનું જ છે. અને જો આ તમે આવા ચમત્કારો કરશો ને તો બધાય પછી તમારી પાસે જ આવશે. ભગવાનનું ભજન સાઈડમાં રહેશે ને આ ચમત્કારો ને આવું બધું ચાલશે. તો જો ભગવાને આ નથી કર્યું, આ લોકની અંદર તેઓ આવ્યા એ ચમત્કારો કરવા માટે નહીં. એ તો ચમત્કારો એ આપણને પ્રતીતિ આવે ને એના માટે કરેલા અમુક વાર.
પછી એમને એ સમાધિ પ્રકરણ હોય, ચમત્કારો બધાય દર વખતે રાખ્યા નથી. એમને તો બસ એ મુમુક્ષુ જીવ હોય ને એનું કલ્યાણ કઈ રીતે થાય, એનામાં વાસના કઈ રીતે નિર્મૂળ થાય, એનામાં માન કઈ રીતે જાય, એનામાં ક્રોધ કેમ ટળે, કેમ એ પોતે સમથી રહી શકે, કેમ પોતે એકાંતિક સ્થિતિને પામી શકે, આવા જ મુદ્દા ઉપર એમને કાર્યો કરેલું છે. આ જ એમનું મુખ્ય પ્રયોજન છે કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે, બ્રહ્મરૂપ કરીને પરબ્રહ્મની ભક્તિ કરવા માટે એ જીવને એવું આપવું છે. તો જો આ સમજણ રહીને અગત્યની છે. તો જો એક વખત યોગીજી મહારાજનો આપણે પ્રસંગ જોઈએ, જોન એફ કેનેડી હતા, એની હત્યા થઈ ગઈ. તે એક ભક્ત છે ને યોગીજી મહારાજ પાસે આવે છે અને કહે છે કે બાપા આ છે ને તમે આ જોન ઓફ કેનેડી તમે જીવતા કરો ને તો આખી દુનિયા સત્સંગી બની જાય. તે યોગીજી મહારાજ કે જો આ કરીએ ને તો ભગવાન ભજવાના રહી જાય અને અહીંયા છે ને દેરીમાં છે ને મળદાના ઢગલા થઈ જાય. કારણ કે મરેલા હોય ને એ બધાને પછી લાવે અને પછી એને જીવતા કરવામાં જ જાય, ભગવાનનું ભજન તો સાઈડમાં રહી જાય. બસ આ પ્રકારની જો એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણને જે ભગવાન કે સત્પુરુષ મળ્યા છે ને એ કંઈ આપણને ચમત્કારો દેખાડવા માટે નહીં, પણ આપણે આ જીવનું બ્રહ્મરૂપ કરવા માટે, રૂડું કરવા માટે પોતે અવતર્યા છે. આ એમનો મુખ્ય લક્ષ્ય છે. અને આપણામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ, આને ટાળવા માટે આ સત્પુરુષ અને આ ભગવાન એ દાખલો કરી રહ્યા છે. અને આપણને આવા ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈને અને બીજે બધાય ચમત્કારો હોય કે એમાં જો પ્રતીતિ આવે ને તો આપણે ખરી રીતે ભગવાન અને સંતને હજી ઓળખ્યા નથી. અને જે રીતે યથાર્થ ભગવાન અને સંતની ઓળખાણ થવી પડે ને એ આપણે હજી કંઈક તો એવી કસર રહી ગઈ છે, કંઈક સમજવાનું જ્ઞાન બાકી છે ને ત્યારે જ તે આપણને આ લૌકિક સ્થૂળ રીતે જે પદાર્થોની અંદર જે ચમત્કારો દેખાય છે ને એ આપણને મનાય છે. એક ગામની અંદર છે ને એક વ્યક્તિ બધા પૂર્વજો છે ને કયા બધા ધામમાં ગયા છે ને એ બધા જાણી લાવે અને સભામાં બધા ભોળા જનો બધાને ભરમાવે. એક સત્સંગી છોકરાએ કીધું મારા પિતા ક્યાં ધામમાં ગયા છે એ મને કયો. તો એણે કીધું આંખો બંધ થોડીક કરી અને થોડુંક દેખાડવું તો પડે જ. તેને વાત કરી ગોલોકમાં ગયા છે. તે છોકરાએ શું કીધું એમને બોલાવો તો ગોલોકમાંથી. હવે ઓલો વ્યક્તિ હતો ને એ અકળાઈ ગયો, કારણ કે એને તો શું કેવું કરતો હતો, પોતે કયા ધામમાં ગયા હોય એ કે બીજું કંઈ કહે નહીં. એટલે એ કે એમ ન બોલે. એ તો છોકરો કે બોલો હું બોલાવું તો એમ કરીને બૂમ પાડી. તે એના બાપે હોકારો દીધો અને એની જે વ્યક્તિ હતો એની પોલ ઉઘડી ગઈ. તો જો આ પ્રકારનું દેવત્ય એક સત્સંગી એક છોકરાની અંદર જોવા મળે છે. જો સાચો ભક્ત હોય ને એ આ જંત્ર મંત્ર હોય ને એ સાચા હોય કે એનાથી રોગ મટતા હોય ને તો આખી દુનિયામાં રોગો એક ઝપાટે નીકળી જવા જોઈએ. પણ જો એમ થતું નથી એનાથી, એટલે તે જો આપણને આ જે તે પ્રકારનું પૃથ્વી ઉપર તમે એવું ક્યારે સાંભળ્યું 500 વર્ષનો એ આવરદા કોઈકની થઈ આના લીધે, આ બધી નંગ કે વીટી કે હાથમાં એ કૂડા પહેરવાનું ધન મળતું હોય તો પછી આ અબજોપતિ આપણે ન બની જઈએ. પણ એ નથી બનતું તો આ બધું એક પ્રકારનું એક જોવા મળે છે. તમે જો રામચંદ્ર ભગવાન જુઓ તમે, હવે રાજ્ય ગાદીએ બેઠા ને બીજા જ દિવસે વનમાં જવું પડ્યું, કોઈને ખબર હતી તો એમને કયો ગ્રહ નડતો હશે? હવે કઈ પનોતી જોરાવા ઈ તો ગયા હતા, કઈ થોડા નહોતા ગયા હતા. સીતાજી તમે જો વગર વાંકે અગ્નિ પરીક્ષા કરવા પડ્યા, વનના આશ્રમમાં રહેવું પડ્યું, છતાં તેમણે કોઈ એમને પણ કઈ હાથ બતાવ્યો હતો કે આવું કેમ મારા જીવનમાં આવ્યું? તો જો સાચો ભક્ત કોને કહેવાય કે નિષ્કામ ભાવે બસ એક ભગવાન સિવાય બીજી કામના ન રાખે, ઈચ્છા ન રાખે. અને એટલે અન્યનો આશ્રય શું કામ કરે? ન જ કરે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં તે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે નિષ્કામ ભક્તો ને એમને બહુ ગમે છે. કારણ કે કામના વગર જ્યારે કોઈ કર્મ કરવામાં આવે ને ત્યારે ભગવાન એમાં સાથ આપે છે અને ભગવાન તમારા ભેળા કામ તમારી પાસે કરે છે. અને ભગવાન જો આપણી પાસે હોય જ છે, પણ આપણને ઘણી બધી વખત મનાતું નથી. એક છે ને શેઠ હતા, હવે આ શેઠને ધન સંપત્તિ ઘણી બધી, પણ એમને પાછું શેઠને ધન સંપત્તિ હોવા છતાંય ભગવાનનું ભજન નિત્ય કરે અને એ ઠાકોરજી પ્રત્યેની એમની જે ભક્તિ હતી એ વિશેષ થાળ કરે, આરતી કરે, અષ્ટક કરે, બધું કરે અને પ્રાર્થના કરે કે મારી સાથે જ રહેજો. તે હવે પરિસ્થિતિ એવી બની કે એક સમય
કે એમ પોતે છે ને દરરોજ સવારમાં એ મંદિરે દર્શન કરવા જાય એટલે વચ્ચે નદી, અને નદીમાં થોડુંક રણ વિસ્તાર થોડુંક ત્યાં જોવા મળતું જ જમીન. તો ત્યાં એક વખત છે ને એમને બે પગલા દેખાણા, એટલે એમની સાથે પગલા બે ચાલતા હોય ને એ, એટલે આમને શું લાગ્યું નક્કી ભગવાન છે ને મારી પાસે જ છે. જો આ બે પગલા જે દેખાય છે ને એ ભગવાનના જ છે. એટલે એને બહુ ગમ્યું. થોડોક સમય પસાર થયો, 3-4 મહિના. એમની પરિસ્થિતિ દેશકાળ બદલાઈ ગયા. પોતે રાજા જેવા હતા, સંપત્તિ સારી હતી, સંપત્તિ બધી તે વિનાશ થઈ ગઈ. ઘર સાવ ઝૂંપડામાં રહેવા લાગ્યા. ઘરના સંબંધીઓ હતા ને એ પોતે મામાના ઘરે વહી ગયા. જે છોકરો હતો એ મામાના ઘરે, એમની જે ધર્મપત્ની હતી એ તે પિયર વહી ગઈ. પછી સગા સંબંધી કંઈ બોલાવે નહીં. પણ જો આ જે શેઠ હતા ને એમને ભક્તિ તો એ શરૂ જ રાખી, ભક્તિ એમને મૂકી નહીં. એટલે ભક્તિ ન મૂકે એટલે એમને એવું લાગ્યું કે ના, કે આ આપણે ભક્તિ તો મૂકવાની થતી નથી, કારણ કે ભગવાન આપણી સાથે જ છે. તે હવે થોડોક સમય થયો એટલે પાછો એ ત્યાં મંદિર દર્શન કરવા જાય છે. તે થયું એવું કે બે પગલા જે હતા ને દેખાતા નહીં. પેલા દેખાતા હતા, સારો દેશકાળ હતો ત્યાર, તો હવે એને દેખાણા નહીં. એટલે હવે આમને શું આશ્ચર્ય થયું કે ભગવાન છે ને, જો અમારા દુઃખની પરિસ્થિતિ આવી ને તો એમાં ભગવાનને મારથી આઘા વહી ગયા, અને સુખની પરિસ્થિતિ હતી ને તો મારે હાલતા હતા. તો આવી રીતે પોતે ભગવાનની ફરિયાદ કરી, એટલે ભગવાન પોતે આમ સાક્ષાત બિરાજમાન થયા એમની સામે અને વાત કરી. તો પહેલા જ ફરિયાદ આને શું કરી કે હું તમારથી રિહાઈ ગયો. તો ભગવાન કે કેમ રિહાઈ ગયો? એ કે મને એ નથી સમજાતું, સુખમાં તમે મારી સાથે ચાલતા હતા અને આ દુઃખમાં કેમ તમે મારી સાથે નહોતા ચાલતા, તમારા પગલા કેમ નહોતા દેખાતા? ત્યારે ભગવાને શું કીધું, ભલા માણા, સુખમાં હું તારી પાસે ચાલતો હતો એ દેખાતા તને પગલા, પણ દુઃખમાં છે ને મેં તને તેડ્યો હતો, અને બે પગલા નહોતા પડતા ને, જે બે પગલા તારા જે પડતા હતા ને તારા નહોતા પડતા, મારા પડતા હતા. તું મારું ભગવાનની ભક્તિ કરતો હતો ને એટલે મને તેડી રાખ્યો હતો ને, એમાં મેં તને સ્થિરતા સુધી રાખ્યો હતો, અને પરિસ્થિતિ પછી સારી થઈ ગઈ. પણ જો કહેવાનું શું છે, ભગવાનનો આપણી સાથે જ છે, પણ આપણને દેખાતા નથી ને. પણ નહીં, આપણને દરેક પરિસ્થિતિમાં સારું સુજાડે ને, જો વિચાર આપવો ને, એ ભગવાનની તાકાત છે. સારું કરવાની ભાવના, દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, ભાવના એ ભગવાન જ આપે છે, કારણ કે ભગવાનથી જ બધું થાય છે. એટલે ભગવાન રહ્યા ને એ આપણી સાથે જ છે. જો આવી સમજણ હોય ને તો કંઈ વાંધો આવે નહીં. અને તો આપણે બસ ભલે પૈસા હોય કે ન હોય, પણ ભગવાન આપણી સાથે હોય તો કાંઈ દુઃખ આપણને થાય નહીં. એટલે આવી નિષ્કામ ભાવે આપણે ભક્તિ કરવાની, સેવા કરવાની છે. અને એટલે જ જો મુક્તાનંદ સ્વામી તે આવા ભક્તની સમજણ વર્ણવતા કહે છે, મોહે તો તુમ હી એક આધારા, મોહે તો તુમ હી એક આધારા, नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी, जहाँ देखूं तहाँ जल निधि खारा, मोहे तो तुम ही एक आधारा, रसिक शिरोमणि तुम बिन मोकू, रसिक शिरोमणि तुम बिन मोकू, लगत है जग सुख जरत अंगारा, मोहे तो तुम ही एक आधारा, मोहे तो तुम ही એક આધારા. એક કાગડો રહ્યો ને, એક કાગડો એ એક છત ઉપર પોતે એક નાવ જે હોડકી છે એના ઉપર પોતે રહી ગયો, છઠ જેને કહેવામાં આવે. હવે મધદરિયે વહાણ આવી જાય છે. હવે આ ખલાસીઓ દ્વારા, આ નાવી જે બેઠા મુસાફરો દ્વારા કાગડા ઉપર પથરા મારવામાં આવે છે, એને ઉડાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. કાગડો પોતે દૂર જાય છે, પાછો ત્યાં આવે છે. કેમ? ખબર છે, જો આ એક જ આધાર છે જીવવા માટેનો. જો હું ત્યાંથી વહી જઈશ ને
તો મારું શું થશે ને ખબર પડશે નહીં, કારણ કે ચારેય બાજુ દરિયો છે, ચારેય બાજુ પાણી છે. એમ છે ને, એક જ આધાર ભગવાનનો જો હશે ને તો તમે એ કાગડો પોતે કેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોગી શક્યો, કેમ ત્યાં માર્યું કે ગમે તે કાંકરા પથરા માર્યા, બસ એમ આપણે ત્યાં ભગવાન અને સંતનો એક આશરો આવી જશે ને, પાક્કો દ્રઢ નિશ્ચય, ભલે સુખ દુઃખ આવે પણ આપણું પાક્કો 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 મોક્ષ પાક્કો થઈ જશે. તો આ પ્રકારની સમજણ આપણે જીવનમાં રાખવાની. જો શ્રીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આપણે એમના છીએ, એ ધન પુત્ર કે પદાર્થની ઈચ્છા હોય ને તો એમની પાસે આપણે માગવાની, એમની પાસે પ્રાર્થના કરવાની, અને સાથે પાછી તૈયારી પાછી કઈ રાખવાની છે, આપે કે ન આપે, છેલ્લે તો રાજી જ રહેવાનું, ધીરજ રાખવી, કારણ કે ધીરજથી થશે કાર્ય. ક્યારેક પરીક્ષા લેશે, ક્યારેક કસણીની અંદર, ક્યારેક છે ને આપણો ખીતો હલાવશે, નિષ્ઠા કેટલી આપણે પાકી કરી છે, આપણને ધીરજ રખાવશે, અને જો ધીરજ ને બીજે વહી જશું તો પતિવ્રતા નથી આપણે, નિષ્ઠા હજી કંઈક કાચી છે. જો તુલસીદાસ હતા ને, સંત તુલસીદાસ, એ રામ ભગવાનને એમને સાક્ષાત્કાર થયો, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, હનુમાનજી દ્વારા થઈ. તો એ કૃષ્ણ ભગવાને એ દર્શન આપ્યા ને, ત્યારે સંત તુલસીદાસ શું કહે છે કે તમે છે ને તીરખામટા લઈને ઉભા રહ્યો અને તમે રામ ભગવાન જેવો તો હું તમને પ્રણામ કરું. હવે આ કંઈ અપમાન નથી કૃષ્ણ ભગવાનનું, પણ જો પતિવ્રતાની ટેક, રામ ભગવાન એમના પ્રત્યે જે નિષ્ઠા હતી ને પાકી હતી, તેમ એવી નિષ્ઠા આપણે પણ રાખવાની છે. દ્રઢ વિશ્વાસ જરૂરી છે. આપણને ગમતું હોય એવું કરે, આપણને ન ગમતું હોય એવું કરે. આ બંને પરિસ્થિતિમાં આપણું રૂડું થાય છે ને, એ જ આપણે રાખવાનું છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. અને જે દુખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી, જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી. એટલે જે દુઃખમાં સુખ આવવાનું છે ને, એવું ભગવાન દુઃખ આપશે. એમાં તૈયારી રાખવી. યુ પ્રિપેર્ડ ફોર યોર એક્ઝામ. અને પરીક્ષાની અંદર એ તૈયાર રહેવાનું છે આપણે, કારણ કે એ આપણને ગમે તેવો દંડ આપે, અને જો ગમે એટલું તંત્ર મંત્ર જંત્રમય આપણે આવી જશે ને પ્રતિથી, તો આપણને અડધા વિમુખની પાછી આપણને શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર કીધું કે તમે અડધા વિમુખ છો. એટલે ખાસ આપણે સંબંધ રહ્યો ને, એ આપણને કેવા ભગવાન અને સત્પુરુષનો થયો છે. આ લખ 84માં આપણે નો ભમવું હોય તો એના માટે આવો દ્રઢ આશરો રાખવો. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે દીકરા દીકરી આપનાર મળશે, કરોડો રૂપિયા આપનારાય મળશે. અરે ઉલટાના ખાડાના બંધનમાં નાખ્યા, બંધનમાં નાખનાર ઘણા બધા મળશે. તો આવા તો અનંત બંધનોમાંથી છોડાવનારા મહારાજ અને ગુણાતીત સંત સિવાય કોઈ બીજા નહીં મળે. તો જો આવા સંતના આપણે આશ્રય બેઠા શીવી. લોધિકાના અભેશી દરબાર હતા, હવે એમને તાવ આવતો, એમના બહેન હતા, તો એમને એક તાંત્રિકને બોલાવીને ખાટલાના પાયે દોરો બંધાયો, તો તાવ ઉતરી ગયો. તો અભયસિંહ બાપુને ખબર પડી કે આ તાવ તો આ લીધે, દોરાને લીધે કર્યો. તો એમને કહ્યું ઓલા વ્યક્તિને કે છે ને, લો આ તાવ તમારો પાછો રાખો, મને તો તાવ મટાડશે મારા ભગવાન શ્રીજી મહારાજ. ભલે મને તાવ 15 દિવસે તાવ ઉતર્યો, બોલો. કષ્ટોમાં પણ દુઃખો પણ સહન કર્યા અભયસિંહ બાપુએ. પણ જો એ ક્યાંના લીધે? નિષ્ઠા પાકી હતી. કાર્યાણીના દાહા ખાચર હતા. આ દાહા ખાચરે એક વ્યક્તિ એમની પાસે આવે છે, દુઃખો ટળે, અને એના માટે દોરો બાંધવાની થોડીક વાતો કરી. એટલે દાહા ખાચરે છે ને શું કીધું, જો મેં આ સ્વામિનારાયણની કંઠી એ ગળામાં નાખીશ, એટલે હું કાંઈ એવો કાંઈ દોરો એવું કાંઈ બાંધું નહીં. વિજાપુરના જો વજીબા, પોતે સતવારા જ્ઞાતિની અંદર આવતા હતા, વિજાપુરના વજીબા. હવે એમને ડગાવવા માટે શ્રીજી મહારાજ પોતે ગયા. હવે અંતર્યામી શક્તિના એમને પરચા બતાવ્યા. અરે રાત્રે પીપળાનું ઝાડ હતું ને, એ ખસેડતા દર્શન કરાવ્યા શ્રીજી મહારાજે. પણ એ પોતે એ વજીબા હતા, એ પોતે જાણતા નહોતા આ તો સાક્ષાત શ્રીજી મહારાજ છે. પણ જો વજીબા નો ડગ્યા તો નો જ ડગ્યા. તો જો આ પ્રકારની નિષ્ઠા પાકી થઈ ગઈ. ચમત્કારો હોય એ તો ઘણા બધા જાદુગરો પણ દેખાડે છે, પણ એનાથી કાંઈ સ્વભાવ ટળે ને મોક્ષ કાંઈ થવાનો છે? આપણે તો સ્વભાવ અને મોક્ષ માટે આપણે આ સત્સંગ કરીએ છીએ ને, આ સત્પુરુષના શરણે છીએ. ગરડા મધ્યના 66માં છે ને, નિશ્ચય વાળાની વાત મુક્તાનંદ સ્વામી કહે છે
કે શ્રીજી મહારાજ પાછું માન્ય કરે છે કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય ને તો એને ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં. તો જો આવો નિશ્ચય નાખવાનો છે, અને જો માચા ભક્તોનો ત્યાં અહીંયા પ્રસંગ, અહીંયા એમનામ શ્રીજી મહારાજ અહીંયા વિસ્તારથી એમનામ નથી કહેતા, કારણ કે એમના જીવનની અંદર આ માચા ખાચરના જીવનમાં જોવા મળતું હતું. અને જો એટલે જ તે આવા ઉત્કૃષ્ટ હોય ને, એ સમજણવાળા ભક્ત ન હોય ને તો એને પાછું શું કરવાનું? તો એ આપણને પ્રશ્ન થાય, કારણ કે આપણે સાચા ભક્તના લક્ષણો તો સમજ્યા, પણ સાથે સાથે પાછા આવા ઉત્કૃષ્ટ સમજણવાળા ભક્ત ન હોય ને તો એને આવી સમજણો રાખવાની છે. કારણ કે જો બધાય વૃક્ષો ચંદનના ન હોય, બધાય મોતી સાચા ન હોય, એમ સત્સંગમાં બધાય ભક્તોની આવી ઉત્કૃષ્ટ યથાર્થ સમજણ ન હોય તો શું કરવું? આપણને આવો પ્રશ્ન થાય. અને જો આ વચનામૃતનું કથામૃત જે ધનુર્માસની અંદર આપણે સાંભળી રહ્યા છીએ, તો આનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હું પોતાના મારા જીવનની અંદર એ આવી સમજણ રાખી શકું અને બીજા પણ આમાંથી પ્રેરણા લે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો ભક્તોએ લક્ષ્ય તો છે ને ઊંચું રાખવાનું છે, કે મહારાજ અને સ્વામીની માળાના મણકાની અંદર આપણે આવીએ ને આવા શ્રેષ્ઠ ભક્ત આપણે બનવું છે. તો એ માટે અન્ય કોઈ આસ્થા કે આશરો નહીં. જો કદાચ જગતની અંદર પદાર્થો, સ્ત્રીધન, પુત્રાદિકમાં એ તીવ્ર ઈચ્છા રહેતી હોય, દુઃખો આપણે સહન ન કરી શકતા હોય, ધીરજ ડગી જતી હોય, તો એવા સંજોગોની અંદર તે શ્રીજી મહારાજ વરતાલના 5મા વચનામૃતની અંદર જણાવે છે કે ભગવાનનો દ્રઢ આશ્રય જેને હોય ને એને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે ને તો એ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે સુખ જોઈતું હોય ને એ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના એ બીજાને સુખદાયક એવી રીતે પોતે એ ગણતા નથી. અને જો એમની મરજીથી જ બધું ચાલે છે, અને એને તે શરણાગત કોને? એને જ શરણાગત પ્રભુનો કહેવાય, કે ભગવાન આગળ પોતે માગે, અને એ જ ભગવાનનું અનન્ય ભક્ત પણ છે. અને આવા ભક્ત હતા માચા ભક્ત. કારણ કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને, એને ભાત ભાતના વસ્ત્ર અલંકારની અપેક્ષાની ઈચ્છા રહેતી હોય, તો એના પતિ પાસે જ માંગે. પતિ આપે ને તો ભલે, એ ન લાવી આપે તો પણ રાજી, બસ અન્ય પાસે કઈ જાય નહીં. બસ એવી જ રીતે આપણે પણ આવી નિષ્ઠા બાકી કરવાની છે. અને આ એક વખત નિષ્ઠા નિશ્ચય પાકું થઈ ગયો, અને આ માચા ભક્ત, અને જે પ્રકારનું આપણને ભલે લાગે સામાન્ય રીતે આ સામાન્ય વાત છે, પણ સામાન્ય નથી, અસામાન્ય વાત છે. આ ભલે માચા ભક્તના પ્રવેશનું આ વચનામૃતની અંદર એ શ્રીજી મહારાજે 4 ભક્તની વાત કરી, જે કેવા 4 ભક્તો છે, કેવી સમજણવાળા. તો આ માચા ભક્તનું એમનામ ઉદાહરણ એમને આપ્યું નથી, એમનામ દ્રષ્ટાંત નથી આપ્યું, કારણ કે માચા ભક્તના જીવનની અંદર આ જોવા મળે છે. તો આ કાર્યાણીના માચા ભક્ત એ ઘણા બધા સેવા અને ગુણભાવી પણ હતા, સાથે સાથે એવી અનન્ય નિષ્ઠા અને પાકી પણ જોવા મળતી હતી. અને એમને છેલ્લા જીવનના અંત ભાગની અંદર એ પોતે શ્રીજી મહારાજ એમને ધામમાં લઈ જાય છે. અને પાછું લઈ જાય છે એટલું જ નહીં, એમને વાત કરે છે. આ માચા ખાચરનો જ્યારે દેહ પડે છે ને, અક્ષરધામમાં પોતે જાય છે. હવે તમે વિચાર કરો કે શ્રીજી મહારાજ એમને તેડી આવે છે, અને જ્યારે ગઢડા હરિજયંતીનો ઉત્સવ કર્યો ને પછી શ્રીજી મહારાજ આ માચા ખાચરને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્પેશિયલ પોતે કાર્યાણી પધારે છે. હવે અહીંયા વસ્તા ખાચરને આજુબાજુ બધા ફરતા સંતોન બધા તેડાવ્યા હતા. હવે એ વખતે જે શરૂઆતમાં આપણે વાત કરી હતી કે આ માચા ભક્તના જે પાકો ભાઈબંધ હતો એનું નામ ભોજોચારણ. તો આ ભોજાચારણે કીધું શ્રીજી મહારાજે વાત કરી અને કે ભોજા, તમારા ભાઈબંધ માચા ગયા. અને જ્યાં આવું બોલ્યા ને તો ભોજાચારણની આંખમાં આંસુ આવી ગયા. અને શ્રીજી મહારાજે ભોજાચારણને એના ભાઈબંધ માટેનો એ પ્રેમ જોયો ને, એટલે શ્રીજી મહારાજે એને કીધું, ભોજાભાઈ, ભગવાનના ભક્તને મૃત્યુ કાંઈ હોય નહીં, એ તો અહીંયા હોય ને તોય ધામમાં જ બેઠા છે, અને ખોળિયાનો ત્યાગ કરીને પણ ધામમાં જ હોય, એટલે તમે આ બધું શોખ મૂકી દો. ત્યારે ભોજાચારણે કીધું કે મહારાજ, મારા તરફથી આ 400 રૂપિયા છે ને માચા ખાચર પાછળ તમે વાપરજો. એટલે આવો ભાવ જોયો ને એના બાળપણના મિત્રનો, માચા ભક્તનો ભાઈબંધ આ ભોજોચારણ. એટલે મહારાજ બહુ રાજી થાય છે. તો વસ્તા ખાચરને બોલાવે છે અને કીધું, વસ્તા, આ ભોજાચારણે 400 રૂપિયા આપ્યા છે, એટલે હમણાં તમે રાખો. તો વસ્તા ખાચર કે મહારાજ, અમારે જ ન રખાય, કારણ કે અમારો વ્યવહાર એવો ને કે રૂપિયા પડ્યા હોય ને તો વપરાઈ જાય,
એટલે આપ ગમે ત્યારે ગમે તેને આપો ને ત્યારે મારી પાસે હોય નહીં પછી, એટલે ખોટું મારી અસેવા થાય, એટલે મારે નથી રૂપિયા જોતા. હવે દાદા ખાચરને બોલાવે છે, તો દાદા ખાચર કે દાદા ખાચરને તમે રાખો દાદા, તે એમણે ના પાડી દીધી. તે શ્રીજી મહારાજ આ સાંભળીને હસે છે અને એમને વાત કરી કે આ બંને ભક્ત છે ને એટલે ધનથી બીવે છે, પણ બીજો હોય ને તો તેને તરત રાખી લે. અને એમ કહીને પછી તો કીધું કે જો તમે બંને નથી રાખતા ને તો પછી અમારે શા માટે રાખવા. અને એમ કહીને શ્રીજી મહારાજ પોતે ત્યાંથી ઊભા થાય છે અને વસ્તા ખાચરના છે ને ઉગમણા બારના દરબારની એ આથમણી કોરની બારી હતી, ત્યાં શ્રીજી મહારાજ ગયા અને ત્યાંથી શ્રીજી મહારાજ 400 રૂપિયા ઉડાડ નાખ્યા. તો ભોજા ચારણ કે મહારાજ આ શું તમે કરો છો, પૈસા ઉડાડ નાખ્યા. તે શ્રીજી મહારાજ કે તમારો ભાઈબંધ ધામમાં બેઠો બેઠો આ જોઈને રાજી થાય છે અને તમારે એને રાજી જ કરવો છે ને, એટલે મેં આ કર્યું. ત્યારે ભોજો ચારણ સમજી ગયો કે માચાએ એ શ્રીજી મહારાજ મળ્યા ને પછી ક્યારેય ધનનો એ સ્પર્શ કર્યો હતો નહીં. તો બોલો, સ્ત્રી ધનના ત્યાગી એવા માચા ખાચર હતા અને પોતે એવી નિષ્ઠા પાકી કે ભગવાન સિવાય અન્ય પદાર્થમાં કઈ પ્રીતિ નહીં. ત્યારે આ માચા ભગતનું પ્રવેશનું આ મથાળા સાથે આ વચનામૃત આપણને પ્રાપ્ત થાય છે અને શ્રીજી મહારાજે આ ભક્તના સમજણની વાત કરી છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ માચા ભક્ત જેવી સમજણ આવે. પ્રથમ તો સમજણ આપણે શું શીખવાની? આમ તો ટૂંકમાં આપણે 2 મિનિટમાં સાર કેવો હોય આ વચનામૃતનો, તો પ્રથમ તો આપણે આ સમજણ એ શીખવાની કે આ સંસારી જીવની અંદર આપણે બધા સંસારી જીવ છીએ. તો ધન, દીકરો, પૈસા, પદાર્થો આ બધું આપણને આપનારા મળશે, પણ આવા ભગવાન અને સંત આપણને મળશે નહીં કે જે આ વાસના છોડાવીને આપણને અક્ષરધામ બક્ષિસ આપશે. એટલે આપણે આમાં પડવાનું નહીં. બીજું, આપણે આ વચનામૃતને આધારે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો આ પ્રકારની સમજણ સાથે આપણે ભગવાન સાથે જોડાવું. અને પ્રવેશનું શા માટે? કારણ કે લોકની અંદર જેમાં જેને પ્રવેશ, જેને ગમતું હોય મનગમતી વસ્તુ, તો એમાં પ્રવેશ એનો થાય. તો જો તમને પદાર્થોની અંદર થશે ને તો પદાર્થોમાં આવતો જન્મ થવાનો, આસક્ત થઈ ગયા તો પૂરું. પણ આ માચા ભક્તે જો પદાર્થોની અંદર આ લોકમાં બધા ચમત્કારોની અંદર પ્રતીતિ ન કરી, એમને બસ ભગવાન અને સંત મળી ગયા, એમાં જ બધું આવી ગયું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એક આવી સ્પષ્ટ સમજણ આવે. આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ થવાનું છે, પરબ્રહ્મની ભક્તિ કરવાની છે અને અક્ષરધામના આપણે અધિકારી બનવું હોય તો એના માટે આ લાયકાતો જરૂરી છે, એના માટે આ સમજણો જરૂરી છે. તો આજના દિવસે આપણે સાચા હૃદય ભાવથી એક વિનમ્ર ભાવે, દાસ ભાવે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે આ સાંભળીએ છીએ કે હું તમને કહું છું, પણ આપણા સૌ કોઈના જીવનની અંદર આ સમજણો આવે અને આપણે આ લોકની આસક્તિમાંથી બહાર આવીને ભગવાનમાં આપણે આસક્ત થઈએ અને ભગવાન જેવો આનંદ આ છતાં દેહ પ્રાપ્ત કરી શકીએ અને અક્ષરધામમાં જઈ શકીએ, એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.